स्वरूप परम गुरु, सहजात्म 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 स्वरूप परम गुरु। मोक्षमार्गदाता नमो राजचन्द्र प्रभुसार उर्वशी समूरे वसो सदा परम आधार जेणे जाण्यो खरो आत्मा आत्माने अन्यन्यने अक्षय पूर्ण ज्ञानिते सिद्धने धन्य धन्य छे मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभूभृतां ज्ञातारं विशतत्वनां वन्दे तद्गुणलब्धये। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटी भगवंतने नमस्कार, मावित्रोने नमस्कार, माविત્રો સમાન મુરબ્બીઓ મુક્ષુને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી ક્રમાંક 718 નડિયાદ આસો વદ એકમ વિક્રમ સંવત 1952 તારીખ 22/10/1896। ઓમ આત્મસિદ્ધિ। શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રોની 48 ગાથા સુધી આપણે યથાશક્તિ વિચારણા કરી આજે આગળ જઈએ। 48મી ગાથા સુધીમાં કેટલીક ગાથામાં પહેલી શંકા કરી છે આત્મા છે કે કેમ। એ જે દર્શન છે કે જે દર્શન આત્મા નથી અને કાંઈ નથી એવું માને છે તે દર્શનને સણસણતો જવાબ આપ્યો છે, બહુ સિફતથી આપ્યો છે। તે શંકા આપણા મોઢે શિષ્યના મુખે મુકાવી અને પછી પરમ કૃપાળુદેવ પોતે જ હવે સમાધાન કરે છે। તો લખ્યું છે સમાધાન ડેશ સદગુરુ ઉવાચ। આત્મા છે એમ સદગુરુ સમાધાન કરે છે। ભાષ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે પ્રગટ લક્ષણે ભાન। સમાધાન શું? પછી ગાથાની વાત।
સમાધાન કોને કહેવાય? સામાન્ય રીતે વ્યવહારમાં આપણે સમાધાન એટલે બાંધછોડ કહીએ છીએ. આ વિવાદ હતો, આ ઝઘડો હતો, આ બે પક્ષનો કંઈક પ્રોબ્લેમ હતો, જે કંઈ શંકા હોય, જે કંઈ વાત હોય, જે કંઈ નિમિત્ત હોય, અને તેમાં બાંધછોડ કરવાની વૃત્તિ દાખવીએ કે બંને પક્ષ કંઈક બાંધછોડ કરે અને પછી જે નિર્ણય આવે છે કે જે કન્ક્લુઝન આવે ત્યાં આપણે એમ કહીએ કે સમાધાન થયું, સમાધાન કર્યું. તો અહીંયા સમાધાન એટલે કોઈ બાંધછોડની વૃત્તિ નથી, પરંતુ વસ્તુ તત્વ જેમ છે તેમ ચારે બાજુથી જાણવામાં આવી ગયું હોય, સ્પષ્ટ થઈ ગઈ હોય વાત, અને પછી જેમ છે તેમ સ્વીકાર થઈ ગયો હોય, શ્રદ્ધા થઈ ગઈ હોય, અને એમાંથી જે અવસ્થા ઉત્પન્ન થાય છે, જે દશા થાય છે તેને સમાધાન કહેવાય છે. એટલે કે અહીંયા સદગુરુને પોતાને એ અવસ્થા થઈ ગઈ છે, વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ ચારે બાજુથી જોયું છે, જાણ્યું છે, પોતાને વાત સ્પષ્ટ થઈ ગઈ છે, પ્રગટ થઈ ગઈ છે, ખુલ્લમ ખુલ્લી છે, અને ખુલ્લમ ખુલ્લી રીતે કોઈ પણ વસ્તુ છુપાવ્યા વિના અગોપ્ય રાખીને માર્ગ મૂક્યો છે, અને વસ્તુનું જે કંઈક સ્વરૂપ બતાવવાનું છે તે બતાવી દે છે. કોઈ પણ રિઝર્વેશન્સ રાખ્યા વિના જેમ છે તેમ સ્વીકાર થયો છે. એ જ સ્વીકાર, એ જ શ્રદ્ધા બીજા જીવો કે શિષ્યો કરી શકે એટલા માટે જે થાય છે તે સમાધાન છે. એટલે સદગુરુના પક્ષે સમાધાન મોટી વાત છે. સદગુરુદેવ હંમેશા સમાધાન કરે છે અને પંડિતો હંમેશા ચર્ચા કરે છે. ધીસ ઇઝ ધ મેઇન ડિફરન્સ બિટવીન ધેમ. એટલે કે સદગુરુ પંડિતનો, સદગુરુ વિદ્વાનનો, સદગુરુ સાક્ષરનો, પામેલા નહીં પામેલાનો આ મોટો ફરક રહે છે કે સદગુરુ દેવ, સદગુરુ તત્વ હંમેશા સમાધાન કરે, એ સોયનું કામ કરે, સાંધવાનું કામ કરે, સમાધાનનું કામ કરે, એ વાદ વિવાદ ખંડન મંડન રૂપે કાતરનું કામ ન કરે. સદગુરુ ઉત્તર આપતા નથી, સદગુરુ ચર્ચામાં ઉતરતા નથી, પણ સદગુરુ જે કંઈ કરે છે તે સમાધાન કરે છે. ઉવાચ બોલ્યા, કહ્યું, કથ્યું, ભાષ્યું, પ્રકાશ્યું. સંસ્કૃતમાં વચ ધાતુ એટલે વચન, કંઈ પણ કહેવું, બોલવું, એ જે કહીએ છીએ તેને પછી ભૂતકાળમાં લઈ જવું હોય ત્યારે બોલ્યા કહીએ છીએ. તો એ જ વસ્તુ વચ ધાતુ ઉપરથી આવ્યું, તે વદ ધાતુ ઉપરથી આવ્યું, વચ ધાતુ ઉપરથી આવ્યું. તો ઉવાચ એટલે કે બોલ્યા. એટલે કે કોઈ બોલી જાય તો મોટા માણસો બોલે, વિદ્વાન પંડિત બોલે, અને એમાં યા તો સદગુરુ દેવ બોલે એટલે આપણે એને પ્રકાશ્યું કહીએ છીએ, ભાષ્યું કહીએ છીએ, અથવા તો ભણ્યું એમ કહીએ છીએ. પ્રતિક્રમણ ભણ્યા, ત્યાં પ્રતિક્રમણ બોલ્યા એમ કહેતા નથી, ત્યાં ભણવું કહીએ છીએ. તો અહીંયા પણ જે કહ્યું છે કે સદગુરુ ઉવાચ, અને આગળ જઈએ. અનંતકાળથી આત્મા જે શરીરમાં જાય ત્યાં ને ત્યાં એ ધારણ કરે છે. થોડાક સમય સુધી દેહ ખોડિયા શરીર ધારણ કરી રાખે છે, અને ધીમે ધીમે હું જ શરીર અને હું જ જે કંઈ છે તું છે, આત્મા હોય તોય ભલે, શરીર હોય તોય ભલે, એક હું જ ભાવ રહે છે, અને એમાં હું શરીરનો ભાવ, હું દેહનો ભાવ રહે છે. એટલે કે સંબંધ થઈ જાય છે, સંબંધ થઈ જાય છે, બધી બાજુથી બંધાઈ જાય છે, બાંધી લે છે, પોતે તેનામાં કે તે પોતાનામાં, એવી રીતે જે પરિચય ઓળખાણ થઈ જાય છે. અને ધીમે ધીમે હું શરીર જ છું એવો ભાવ દૃઢ થઈ જાય છે. તેનું નામ દેહાધ્યાસ છે. શબ્દ મજાનો મૂક્યો છે, ગમે નહીં તેવો, પણ તેનાથી જ કામ લેવાનું છે, તે ટાળવાનું છે, કાઢી મૂકવાનું છે. ભાષ્યો, દેહાધ્યાસથી આત્મા દેહ સમાન. તો આત્મા અને દેહ બંને એક સરખા કેમ લાગે છે? તો કે વર્ષોના વર્ષોથી, યુગોના યુગોથી, અનંતકાળથી, અનાદિકાળથી, જ્યારથી શરૂ થયું છે આત્માનું પરિભ્રમણ ત્યારથી, એટલે કે પહેલા સમયથી જ, તો એને દેહ તો હતો ને હતો, છે ને છે જ. એટલે દેહ સાથેનો સંબંધ, પરિચય, ઓળખાણ, ઊંડી ખાણ છે, એમાં ઊંડો ખૂંપતો જાય છે. અને પછી દેહ તે જ હું છે, શરીર તે જ હું છું, આત્મા જેવી કોઈ વસ્તુ કે શબ્દ ડિક્શનરીમાં છે જ નહીં. તેનું નામ આપણે દેહાધ્યાસ કહીએ છીએ. એટલે કે હું શરીર છું તે. દેહાધ્યાસ માટે શાસ્ત્રોમાં ઘણી વખત 3 શબ્દો યોજાય છે, જુદી જુદી અપેક્ષાએ મૂકી હોય છે, બંનેનો અર્થ, ભાવાર્થ બિલકુલ એક સરખો છે. તો દેહાધ્યાસ શું છે? તો દેહ તે જ હું તેવી માન્યતા, સમજ, ભ્રાંતિ કે ભ્રમણા, તે દેહાધ્યાસ છે. બીજો શબ્દ છે દેહાત્મ બુદ્ધિ. દેહ તે જ આત્મા છે તેવી બુદ્ધિ થઈ જાય છે, તેનું નામ દેહાત્મ બુદ્ધિ છે. ફરીથી દેહાધ્યાસ કહ્યું, પછી દેહાત્મ બુદ્ધિ આવી. જ્યારે એ શબ્દ આવે ત્યારે દેહાધ્યાસ માટે વપરાતો પર્યાય શબ્દ જ છે, એટલે ગૂંચવાડા કરવા જેવું નથી. દેહાધ્યાસ, દેહ તે જ હું, એ થઈ જાય છે. દેહાત્મ બુદ્ધિ, એમાં પણ એવું જ છે કે દેહ તે જ આત્મા છે તેવી બુદ્ધિ થઈ જાય છે. એક નહીં જેવું સ્ટેપ આગળ વધ્યા, પણ ફરક કોઈ નથી. અને ત્રીજું છે તો ચિત્ત જળ. તો ચિત્ત જળ બુદ્ધિ કે ચિત્ત જળ ગ્રંથિ કીધું છે. એ શું છે?
તો કે ચિત્ત કહેતા ચૈતન્ય અને જળ કહેતા શરીર. ફરીથી ચિત્ત જળ ગ્રંથિ, તો ચિત્ત કહેતા ચૈતન્ય આત્મા અને એમાં જ શબ્દ આવ્યો જળ કહેતા દેહ. એટલે આ આત્મા અને શરીર આ બંને એક જ છે તેવી જે કંઈ બુદ્ધિ થઈ જાય છે, તેવી ગાંઠ થઈ જાય છે, ગ્રંથિ બંધાઈ જાય છે, તેનું નામ ચિત્ત જળ ગ્રંથિ છે. આ ત્રણેય શબ્દો દેહાધ્યાસ જ છે. ફરીથી બહુ જ ટૂંકમાં પેલું દેહાધ્યાસ એટલે દેહ તેજ હું, શરીર તેજ હું. બીજું દેહાત્મ બુદ્ધિ એટલે કે દેહ તેજ આત્મા છે તેવી બુદ્ધિ. ત્રીજું ચિત્ત જળ ગ્રંથિ એટલે કે ચિત્ત કહેતા આત્મા અને જળ કહેતા શરીર, એ પણ બંને એક જ છે, વસ્તુ બે છે છતાં એક જ માને છે તેવી ગાંઠ કે તેવી ગ્રંથિ તે ચિત્ત જળ ગ્રંથિ. એટલે આ ત્રણેય દેહાધ્યાસના જ શબ્દો થયા. એટલે કોઈક વખત જુદા જુદા દર્શનમાં બીજો શબ્દ આવે તો તેથી ગભરાઈ જવા જેવું નથી. આ બધું એક એક અને એક. દેહાભિમાન માટે શંકરાચાર્યજી દૃગ દૃશ્ય વિવેકમાં સુંદર મૂક્યું કે દેહાભિમાને ગલિતે વિજ્ઞાતે પરમાત્મની યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાધય. જ્યાં જ્યાં તેનું મન જાય છે તેનું મન સમાધિમાં જ છે, પરંતુ ક્યારે? તો કે દેહાભિમાન ગળી જાય, ઓગળી જાય, પીગળી જાય, જતું રહે, કાઢી મૂકીએ. દેહ અને દેહરૂપી અભિમાન એ જો ગળી ગયું છે તો પછી ગળી ગયું એટલે પેટમાં મોઢામાં ગળી ગયું એમ નહીં, બહાર ગયું, બરફ ઓગળી જાય, પીગળી જાય, તેવી રીતે ઓગળી જ જાય એટલે કે રહે જ નહીં. એમ કંઈ એનું અસ્તિત્વ જ જાણે કે ન રહે, એક રસ થઈ જાય અને પછી જતું રહે. અહીંયા તો જતા રહેવાની વાત છે. તો કે દેહાભિમાનમાં એક રસતા અનુભવી છે, આજ સુધી અનુભવે છે, પરંતુ હવે તો કે હવે સદગુરુ સમાધાન કરે છે તો દેહરૂપી અભિમાન ટકે નહીં. જો ટકે નહીં, ગળી જાય તો વિજ્ઞાતે પરમાત્માની, જે આત્મા એ જ પરમાત્મા છે, અપ્પા સો પરમપ્પા, એ આત્મા એ જ પરમાત્મા તત્વ જણાઈ જાય, એનો અનુભવ થઈ જાય. વિજ્ઞાતે વિશેષપણે જાણી લે, અનુભવથી જાણી લે તો પછી તેનું મન જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેને સમાધિ રહે છે. રહે એમાં નવાઈ પણ નથી, રહેતી જ હોવી જોઈએ, રહે જ. તો હું શરીર છું તે દેહાભિમાન, જે આપણે શરૂઆતમાં જ વાત લીધી. તો એ હું સૌથી રૂપાળો, હું સૌથી દેખાવડો, હું સૌથી આકર્ષક, લોકો મારા સામું જુએ એમ માનીને ચાલે. એમ એટલું જ નહીં, પરંતુ જેવા તેવા નહીં પણ કેવા, તો કે લોકોને ગમે તેવા, ચિત્તને આકર્ષી લે તેવા વસ્ત્ર ધારણ કરે, એવા આભૂષણ ધારણ કરે. બાકી હતું તો એવા શૂઝ, બૂટ, ચપ્પલ, એમાં પણ એટલા પૈસા નાખે, એટલો ઉપયોગ નાખે, એટલો સમય બગાડે અને એની ચાલ પણ બદલાઈ જાય. કેમ કે વધારે મોંઘું પહેર્યું હોય, વધારે આકર્ષક પહેર્યું હોય એટલે દરેકની ચાલમાં થોડોક બદલાવ આવી જાય. ખુલ્લા પગે ચાલીને જતી વ્યક્તિ અને સાધારણ કંઈ પહેર્યું હોય તે ચાલીને જતી વ્યક્તિ અને વિશિષ્ટ મોંઘું કંઈ પહેર્યું હોય તે ચાલીને જતી વ્યક્તિની ચાલ હંમેશા જુદી જ હોવાની. એનું વજન એમાં આવતું જ હોય છે, એમાં પડતું જ હોય છે. મિનિસ્ટર ચાલે ને સામાન્ય માણસ ચાલે એમાં ફરક હોય. ફોજદાર, ડીએસપી ચાલે અને સામાન્ય માણસ ચાલે એમાં ફરક હોય. અને બહેનો પણ વધારે ખાસ કરીને બહેનોને લાગુ પડે, હવે તો ભાઈઓને લાગુ પડે છે, તો કે ગમે ત્યાં ગયા હોય અને જો એવા વસ્ત્ર ધારણ કર્યા હોય, વટ પડી જાય તેવું પહેર્યું હોય અને ઘરેણાં પણ જો તેવા જ પહેર્યા હોય તો બહેનોની તો ખાસ વાત કે ઠસ્સો એનો ઓર વધી જાય છે. બધા જ જોતા હોય છે, ટીકી ટીકીને જોતા પૂછતા હોય છે અને એમાં જો ઇન્ટરેસ્ટ છે કે બહુ સુંદર લાગે છે, તમે ક્યાંથી લીધું વગેરે. એટલે બહુ સુંદર લાગે છે, તમે બહુ સુંદર આમાં લાગો છો એવું કહે એટલે એનું અભિમાન, દેહાભિમાન વધારે પોષાય. એક તો હોય અને વધારે પોષાય. અને એમાં જો વૈરાગ્ય આવવાનો હોય તો એમ પણ વિચારી જાય ભરત ચક્રવર્તીની જેમ કે અરર ઘરેણાથી હું શોભું છું કે હું જીવું છું, હું છું તો મારે કારણે ઘરેણા શોભે છે, એમ પણ વિચાર આવી જાય. અને એ વિચાર એને વૈરાગ્યમાં લઈ જાય કે હાથમાં રહેલી આંગળી અને હાથની આંગળી, આંગળીમાં રહેલી વીંટી, વીંટીથી આંગળી કે આંગળીથી વીંટી, તો તે જ વખતે જ્ઞાન થઈ ગયું. એમાં પાછું કેવલ જ્ઞાન થઈ ગયું. એની બદલે આ તો તમે એનાથી શોભો છો એટલે ઘરેણા જુદા, તમે જુદા. અને ઘરેણા જેવી જળ વસ્તુથી આત્મા જેવો ચેતન કોઈ દિવસ શોભે? બે વસ્તુ જ જુદી છે, બેયના સ્વભાવ જુદા છે. તો પછી આત્મા જે વસ્તુ છે તે આત્મા સારો હોય તો એનાથી ઘરેણાની શોભા કે ઘરેણાથી આત્માની? તો કે આત્માથી ઘરેણાની શોભા હજુ કેવી હોય તો કહેવાય, કેમ કે જીવ તો જીવ છે અને ઘરેણા હોય તો એની શોભા છે. અને બીજું કે એ જીવ એવો છે કે રૂપાળો દેખાવડો છે કે એને કારણે એના ઘરેણા પણ અલંકારી ઉઠ્યા, શોભિત થઈ ઉઠ્યા, તો એ રીતે સમજાય છે. પણ આપણે તો અવળી ગંગા જ જોઈ છે તો કે દેહાભિમાન હોય છે અને વધારે પોષવામાં આવે છે. તો હવે કોઈને કહેતા પહેલાં, સાંભળતા પહેલાં વિચાર કરવાનો છે કે આવું કોઈને કહેવા જેવું પણ નથી. બંને પ્રકારે દેહાભિમાન પોષાય છે અને હોય તેમાં વધારો થાય છે.
હું પાતળો, હું સ્લિમ, મેં 100 ગ્રામ કે 1 કિલો વજન પણ વધવા દીધું નથી, એ પણ દેહાધ્યાસ જ છે. અને એનું માન પોષાય છે, લોકો પણ માન પોષે છે કે તમે તો ખરા છો, 30 વર્ષ 40 વર્ષે મળ્યા તો પણ તમારામાં 100 ગ્રામ કે 1 કિલો પણ વધવા દીધું નથી, એવા ને એવા લાગો છો, એવાનું એવું કોઈ લાગે જ નહીં. એવા ને એવા લાગે તો કાંઈ વિકાસ પ્રગતિ થઈ જ ન કહેવાય. એટલે એવું હોતું જ નથી. ગમે ત્યાંથી વય તો દેખાઈ જ જવાની છે, રિફ્લેક્ટ થવાની જ છે. તેમ છતાં છુપાવવા માટે અથવા સૌંદર્યવાન દેખાવા માટે મોટાભાગના જીવો, ભાઈઓ કે બહેનો પણ આ રાખે છે, આ ભાવ રાખે છે. આ દેહાભિમાન છે. બીજી કોઈ પણ બાબતમાં દેહાભિમાન છે. સરખી રીતે ઠીકઠાક કરીને ચાલીએ, બેસીએ, ઉઠીએ, એમાં પણ દેહાધ્યાસ છે. પરંતુ જે ત્યાં સુધી આગલી દશા નથી થઈ ત્યાં સુધી એ દેહાધ્યાસ તો હજુ રહેવાનો છે. હું શરીર છું એમ જ્યાં થઈ જાય છે અને શરીરની સાર સંભાળ અથવા આડપંપાળ કે ઝાડ ઝંઝાળ કરીએ છીએ ત્યાં 1 નંબરનો દેહાધ્યાસ છે. કેટલાકને ભૂખ તરસ સહન ન થાય ત્યારે એનો દેહાધ્યાસ ખબર પડી જાય, કેટલાકને ઠંડી સહન ન થાય ત્યારે એનો દેહાધ્યાસ ખ્યાલમાં આવે, કેટલાકને ગરમી સહન ન થાય ત્યારે એનો દેહાધ્યાસ ખ્યાલમાં આવે. હકીકતમાં બધા જ નાના મોટા મોરલેસ ઓછા અટકા દેહાધ્યાસના જ સ્વરૂપ છે અને ત્યાંથી બહાર નીકળી જવાનું છે. દેહનું કામ કરે, પસીનો થાય, જુદી વાત છે. આંખમાંથી આંસુ આવી જાય, જુદી વાત છે. પણ તેને લીધે થતી આકુળ વ્યાકુળતા, તે નિમિત્તથી થતી જે વ્યથા વેદના કે આકુળ વ્યાકુળતા અથવા ઠંડી સહન કરવી જોઈએ પણ સહન થતી નથી અને જે ઠંડી નિવારવાના ઉપાય કરીએ છીએ, 2 વધારે ઓઢીએ પહેરીએ છીએ, તો એ પણ દેહાધ્યાસ જ છે. જેટલો ગરમીમાં લાગે તેટલો જ ઠંડીમાં પણ લાગે છે, એ પણ વિચારવા જેવું છે. તો આપણે વાત એમ હતી કે પરમાત્માને આત્માને જાણે છે, તેનું દેહાભિમાન ગળી જાય છે. પછી જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં સમાધિ હિ સમાધિ. એ સમાધિ આપણે પણ જોઈએ છે. તો ભગવાન ફરમાવે છે, કૃપાદેવ પ્રકાશે છે કે પ્રજ્ઞારૂપી છીણીથી ભેદ જ્ઞાન કરતાં કરતાં દેહ અને આત્મા જુદા લાગશે. વાંચવામાં તો ઘણીવાર આવે કે પ્રજ્ઞા છીણીને ભેદ જ્ઞાનને વિવેક જ્ઞાનને પહેલું તે જ છે. તો અહીંયા કહેવાનું એ છે કે એમ જાણે સદગુરુ ઉપદેશથી રે, કયું જ્ઞાન તેનું નામ ખાસ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. આજ સુધીમાં અનેકે ઘણું કહ્યું, પરંતુ અમને તો કૃપાદેવ મળ્યા, સદગુરુદેવ મળ્યા, એની પ્રાપ્તિ, એનો યોગ, અને હવે એ કહે છે તેઓ શ્રીયાત્મ સિદ્ધિ શાસ્ત્રમાં પ્રકાશે છે તે માન્ય કરવું છે. બીજું વધુય કોરાણે મૂક્યું છે, શેલ્ફ ઉપર ચડાવી દીધું, આગળ પાછળ ચડાવી દીધું. અત્યારે આટલું જ છે, આના ઉપર આપણે ફોકસ કરી રહ્યા છીએ. બીજું કે શાસ્ત્રો ગમે તેટલી વાત ગમે તેટલી સુંદર રીતે કહે, પંડિતો વિદ્વાનો સાક્ષરો ગમે તેટલી સુંદર રીતે સમજાવવાનો પ્રયત્ન કરે, પણ જેને આત્મ અનુભવ હશે અને એ જે સમજાવશે અને એ જે આપણને ગળે ઉતરશે તે જ ઉતરશે, બીજું ઉતરવાનું નથી. કારણ કે શાસ્ત્રો કહે વાતો બધી નકશા સમીચિતા નથી, પણ ગુરુ વિના કે ગુરુગમ વિના કે સદગુરુ વિના હૃદયંગમ ન બને વિચારથી. એટલે કે નકશાની જગ્યાએ છે, ઘણું મહત્ત્વ છે, પરંતુ સદગુરુ વિના અથવા તો અનુભવી વિના આ વસ્તુ મળી શકતી નથી. જે કૃપાળુદેવે તો અનુભવીને મૂક્યું છે, એટલે તેના પણ આપણા નમસ્કાર છે. તો શું થાય છે? તો શાસ્ત્રો ગમે તે રીતે તો દર્શનમાં જાય છે, તો દર્શનમાં જતો નથી. પણ જો કોઈ સદગુરુદેવ કહે છે કે પાસે બેસાડીને કહે છે, તો આપણો દર્શનમાં જવાના, ઓગળી જવાના, પીગળી જવાના પૂરા ચાન્સીસ છે. જોકે કરવું તો ઉપાદાને જ પડે છે. એને આ વાત ગળે ઉતરવી જોઈએ કે છે દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા અવિનાશ. અને એમ જાણે સદગુરુ ઉપદેશથી રહે. તો અત્યારે સદગુરુના ઉપદેશથી જ વાત ચાલે છે, પણ ગળે ઉતરવી જોઈએ. તો શું થાય? દર્શનમાં ઓગળે. દર્શનમાં ઓગળે એટલે શું થાય? દર્શન મોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ છે, દેહ ભિન્ન ચૈતન્યનું જ્ઞાન જો. તો કે દેહ અને આત્મા, દેહ અને ચૈતન્ય જુદો છે, તેનું જ્ઞાન થઈ જાય છે અને પછી તો મોક્ષનો માર્ગ મોકળો છે. સમ્યક દર્શન થઈ જાય પછી કેવલ જ્ઞાન સુધીનો પુરુષાર્થ, અને પછી તો સીધું સહજ સ્વભાવે સનાતન કાળ માટે સિદ્ધ શિલા પર બિરાજમાન થવાનું જોઈએ છે. એટલે અહીંયા આટલી બધી આ ગાથાનું મહત્ત્વ છે. આ જેવી તેવી ગાથા નથી. બંને ગાથા આપણે લગભગ સાથે જ લઈએ છીએ કે ભાસ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન. એ જ ગાથામાં આગળ એના પછી કહ્યું કે ભાસ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે, જેમ અસીને મ્યાન. પ્રગટ લક્ષણથી જુદા પડે છે તે વાત આવે છે. એની પહેલાં એમ કહી દીધું
કે જેમ અસીને મ્યાન, અસી કહેતા તલવાર, તલવાર અને મ્યાન, મ્યાન એટલે તલવાર જેમાં રાખવાનું હોય છે તે, તલવારનું કેસ, એ જ્યાં સુધી જોયું નથી ત્યાં સુધી એક જ વસ્તુ પડી છે એમ લાગે, પણ જેવું ઓપન કરીએ, જેવું મ્યાનમાંથી તલવાર ખેંચીએ એટલે ખબર પડે કે અહો આ બે વસ્તુ જુદી છે. આમાં તલવાર માપોમાં ફીટોફીટ સમાઈ ગઈ એટલે ખબર પડતી નહોતી, પરંતુ આ બંને વસ્તુ છે, બે વસ્તુ છે અને બંને જુદા છે. એ તો નાની મોટી વાત દરરોજ ડબ્બા ડબ્બીમાંથી કાઢીએ મૂકીએ તો ખબર પડે કે નહોતી ખબર, નહોતું ખોલ્યું ત્યાં સુધી એક જ વસ્તુ લાગતી હતી, પણ જેવું ખોલ્યું, મૂક્યું કે સ્લાઇડ કર્યું એટલે તરત બીજી વસ્તુ, અંદરનો માલ, ખજાનો હાથ લાગી ગયો. એવું જ દેહ અને આત્મા જુદા છે, પણ માનતા નથી. જો માનીએ તો આપણો ખજાનો આપણે જ અંદર ભંડારી રાખેલો છે તે પોતાને પ્રાપ્ત થઈ જાય છે. તો તલવાર મ્યાન જુદા, તેમ દેહ અને આત્મા જુદા. અનાદિકાળથી જીવ આત્માને ભૂલી ગયો છે. શા માટે ભૂલી ગયો? કે જેટલી ઇન્દ્રિયો મળી તે દ્વારા એણે બહાર જ જોયા કર્યું છે. જોયા તો કર્યું, જોવાનું કામ તો એનું ચાલુ જ છે, કેમ કે આત્મા છે, નિરંતર જાણ જાણ કરે છે, જો કરે છે, દેખ દેખ કરે છે, પણ એણે અનંતકાળથી આજ સુધી બહાર જ જોયા કર્યું છે. કોના દ્વારા જોયા કર્યું છે? તો કે જ્યારે જ્યારે જે ભવમાં કોઈ પણ ગતિમાં જે ઇન્દ્રિય મળી, 1 મળી, 2 મળી, 3 મળી, 4 મળી, 5 મળી, તો કે 5 ઇન્દ્રિય, છઠ્ઠું મન હોવા છતાં એણે હંમેશા બહિર્મુખતા જ રાખી, બહિરાત્મતા જ દાખવી છે. શું કામ બહાર જોયા કર્યું? કેવી રીતે જોયા કર્યું? તો કે પૂજ્યપાદ સ્વામી સમાધિ શતકની 16મી ગાથામાં પ્રકાશે છે. 17મી પહેલાંની છે એટલે એનું મહત્ત્વ પણ ઘણું વધી જાય છે. મત્તઃ ચ્યુત્વા પતિતો વિષયેષુ અહમ તાન પ્રપદ્યાહમ ઇતિ મામ પુરા વેદ ન તત્વતઃ. ઇન્દ્રિયોને પ્રાપ્ત કરીને, 1થી માંડીને 5 સુધી ઇન્દ્રિયો પ્રાપ્ત કરીને દરેક ભવમાં વિષય રૂપી કૂવામાં હું પડ્યો. જીવ્યો પણ પછી પડ્યો, વિષયો રૂપી કૂવામાં પડ્યો. જ્યાં છે ત્યાં છે, પણ 5 ઇન્દ્રિયના વિષયમાં જ ખૂંચી ગયો, ખૂંપી ગયો. તેથી આત્માને જાણી ન શક્યો. તેવી જ રીતે સત્સંગ જ્યારે થયો, સદ્ગુરુનો યોગ થયો, ત્યારે પણ મિથ્યા આગ્રહ, સ્વચ્છંદ, પ્રમાદ અને ઇન્દ્રિય વિષયથી આત્મા પ્રત્યે ઉપેક્ષા જ સેવ્યા કરી છે. તેથી સત્સંગ સફળ ન થયો અને ન થાય. એ કૃપાળુદેવના ટંકોત્કીર્ણ શબ્દ છે, 609મા પત્રમાં આવતું હોવું જોઈએ. સાચી ભક્તિથી આ દોષો જાય. એટલે એનો અર્થ શું થયો? કે સત્પુરુષ પ્રત્યે જો સાચી રુચિ થાય, ફરીથી પુરુષ પ્રતીતિની વાત છે, સત્પુરુષ પ્રત્યે રુચિ થતાં તેમને ઘડી પણ ન વિસરે, એટલે કે વિષય પ્રત્યે ઉદાસીનતા આવે જ આવે અને આત્માનું લક્ષ્ય થાય જ થાય. એક ઘડી પણ, ક્ષણ પણ હરીને ન વિસરવા, એ જ અમારી વૃત્તિનો હેતુ છે. આ લેખનો હેતુ છે, આ કાળમાં અમારો હેતુ છે, એમ પણ કૃપાળુદેવે જ કહ્યું છે. 254મા પત્રમાં પણ મૂકી દીધું, બીજા પત્રમાં પણ મૂકી દેવું કે કડી કાળ છે, એક ક્ષણ પણ હરીને વિસરવાના નથી, એક સમય માત્ર પણ આત્માને ભૂલવાનો નથી. અને આત્મા પ્રાપ્ત નથી થયો ત્યાં સુધી આત્મા જેણે પ્રાપ્ત કર્યો છે તેવા સત્પુરુષ, અને સત્પુરુષ પ્રત્યે જો રુચિ થઈ, પ્રતીતિ થઈ, શ્રદ્ધા થઈ, તો તે તો યાદ રહે ને. તેનું તો કોઈ શબ્દ, વચન, મંત્ર વાગે કે કેમ? તો કે તેને યાદ રાખી શકાય. કૃપાળુદેવ બોલ્યા નથી કે આપણને કૃપાળુદેવ સામે ખડા થઈ ગયા, પ્રત્યક્ષપણું વેદાય છે. તો એવી રીતે કોઈ પણ સદગુરુદેવ હોય તો આપણને એ પ્રત્યે રુચિ થઈ ગઈ તો આપણે વિસરી શકવાના નથી, ભૂલી શકવાના નથી. અને તો જ ઇન્દ્રિયના વિષયમાં આપણને ધ્યાન નહીં જાય, લક્ષ્ય નહીં જાય. એટલે કે એના પ્રત્યે ઉપેક્ષા આવશે, ઉદાસીન ભાવ આવશે કે આ ઇન્દ્રિયના વિષયો તો તુચ્છ છે, તેને શું કરવાનું છે. તણખલાને તોલે છે, જગત આખાની સંપત્તિ તણખલાને તોલે છે. સમસ્ત રાજલોકમાંથી કાંઈ જોઈતું નથી ત્યારે તો સમ્યક દર્શન થાય છે. એ કોઈ વસ્તુ જોઈતી નથી, કોઈ તણખલું જોઈતું નથી, એક તરણા જેટલું જોતું નથી, ઝાલવું નથી, પકડવું નથી, પરિગ્રહ બુદ્ધિ નથી. અને ત્યારે એમ થાય કે હવે ઉદાસીનતાનો જ્યાં વાસ, સકળ દુઃખનો ત્યાં છે નાશ. કોઈ ઈચ્છા નથી, કોઈ સ્પૃહા નથી. એવી દશા લાવવા માટે આ પ્રમાણે કરવાનું છે. તો કે 5 ઇન્દ્રિયના વિષયમાં બહિર્મુખતા જ રહી, વિષયો દ્વારા જ બહિર્મુખતા થઈ, અને સ્વચ્છંદ, પ્રમાદ, અને પાછો સત્સંગ હોવા છતાં મિથ્યાગ્રહ રાખ્યો, અને બાકી હતું તો ઇન્દ્રિયના વિષયનું પાલન કરવા ગયા. એમાં જ જીવ રહી ગયો, ખડી રહ્યો. સત્પુરુષ પ્રત્યે રાગ હોવો જોઈએ, પ્રેમ હોવો જોઈએ, એના કરતાં વિશેષ બુદ્ધિ, આસક્તિ, પરિગ્રહ પ્રત્યે રહી અને કલ્યાણ કર્યું નહીં. તો હવે પ્રશ્ન થાય કે આત્મા શાથી જણાય? તો કે વિચારપૂર્વક ભેદ પાડવાથી.
અગ્નિને પકડવો છે, પણ અગ્નિનું કામ છે, પરંતુ અગ્નિને ચીપિયાથી પકડાય, કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ જોઈએ, કોઈ ટૂલ જોઈએ. સીધો અગ્નિ પર હાથ રાખે, પકડવા જાય તો દાજી બળી જાય છે, હાથને ઘણું નુકસાન થઈ જાય છે. નિશ્ચય નહીં, પણ સીધી અગ્નિ જેવી છે, તેમ પકડાતો નથી. પણ આત્માના લક્ષણોથી વિચારી શકાય છે કે સમજવું તો છે, જ્ઞાન ધ્યાનરૂપી અગ્નિથી કર્મો બાળવા તો છે, પરંતુ પકડવું કેવી રીતે? તો કે બંનેના લક્ષણથી ઓળખો. જળના લક્ષણ પણ વિચારો, આત્માના લક્ષણ પણ વિચારો. આત્માના લક્ષણની વાત આવે, પ્રગટ લક્ષણે ભાન, તો કે આત્મા કેવો છે? દેખાતો નથી, એ તો ઉપાધિ છે. એના માટે તો આ બધી રામાયણ છે. તો કે દેખાતો ભલે નથી, પણ જ્ઞાની પુરુષે કહ્યું કે એ ગમે સાસદો અપ્પા નાણ દંસણ લક્ષણો સે સામે બાહિરા બાવા સવ્વે સંજોગ લક્ષણા. એક મારો આત્મા, બીજું કાંઈ નથી. એ જ્ઞાનમય છે અને દર્શનમય છે. એટલે કે જ્ઞાનરૂપી આત્મા, દર્શનરૂપી આત્મા. અને તે જ એ ગમે સાસદો અપ્પા. તેને બીજા વિભાવથી, બીજી ઈચ્છાથી, બીજા સંકલ્પથી અને વિકલ્પોથી જુદો પાડવાનો છે. ઈચ્છા તે મારી નહીં, સંકલ્પ તે મારા નહીં, વિકલ્પ તે મારા નહીં, વિભાવ પ્રણતિ તે મારી નહીં, નહીં ને નહીં જ વળી. એટલે કે આત્માનું લક્ષણ નથી, આત્માનું લક્ષણ જુદું છે. આત્માનો જ્ઞાન દર્શનમય સ્વભાવ છે, એ આવામાં પડે નહીં, એ કરે નહીં. એટલે સર્વે વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી ઐક્યતા થઈ છે. એ અર્થાધ્યાસ આવે, દેહાધ્યાસ આવે, એનાથી એણે ઐક્યપણું કે એકીપણું માની લીધું છે, એટલા માટે પ્રોબ્લેમ થયો છે. પરંતુ તેથી પોતે જુદો જ છે. અહીંયા તો માત્ર આટલી જ વાત છે કે પ્રગટ લક્ષણે ભાન, તો પ્રગટ લક્ષણ જ્ઞાન સ્વરૂપ છે, દર્શન સ્વરૂપ છે, તે જ છે. અને જળના લક્ષણ પણ વિચારવાના છે, ચેતનના લક્ષણ પણ જુદા જુદા વિચારવાના છે, કે બંને જુદા જુદા છે. એમાં બધામાં જોનારો, જાણનારો તો એક જ વસ્તુ છે, અને તેનું નામ આત્મા કહીએ છીએ. તે સામાન્ય દૃષ્ટાંત લઈએ, લીલુંછમ વૃક્ષ જોઈને એમ થાય કે આ વર્ષે વરસાદ ઘણો સારો પડ્યો છે અને કેવું મજાનું લીલું છે. અથવા કુદરતના કલર પણ કેવા છે. કુદરત તો જેમ છે તેમ છે, પરંતુ પ્રકૃતિમાં પણ વિવિધ રંગી છે. કેટલાકનું આ ગ્રીન, કેટલાકનું આ ગ્રીન, કેટલા બધા શેડ્સ મળે છે. તો લીલુંછમ વૃક્ષ જોઈને એની રમણીયતા કે રમ્યતા કે સૌંદર્યવંતું લાગે છે, નેચરલ બ્યુટી લાગે છે, પ્રાકૃતિક સૌંદર્ય છે. તે એનો જોનારો, જાણનારો કોણ થયો? તો કે આત્માને લીધે લાગે છે. એ પણ જીવ છે, અને એમાં રમ્યતા નામનો ગુણ છે. સમતા રમતા ઉરજતા જ્ઞાયકતા સુખભાસ. તો એમાં રમતાનો ગુણ છે, એના ઉપયોગની સ્ફૂર્તિ છે, એટલે સુંદર લાગે છે. એટ ધ સેમ ટાઈમ સાથે સાથે એનો જોનારો, જાણનારો ને કહેનારો છે, તે પણ આપણો આત્મરામ છે, આત્મા છે. અને એની પણ નેચરલ બ્યુટી છે, એને પણ સ્વભાવ છે, અને એ પણ જોઈ જાણી લે છે. પરંતુ લીલુંછમ કરીને જે રાગાદિક ભાવ પોષ્યા, ત્યાં તેની ભૂલ થાય છે, ત્યાં તેનો ઉપયોગ અશુદ્ધ થઈ ગયો છે. પરંતુ લક્ષણથી વિચારવાની વાત હોય ત્યારે એટલું તો જરૂર કે રમતા ગુણને કારણે છે, અને આ આત્મા પણ છે, તો એનો ઉપયોગ છે, ને તો સ્ફૂર્તિ છે, અને તો રમતા ગુણ છે. બંને જીવ છે, વનસ્પતિ અને જોનારો આત્મા, બંને જીવ, બંને આત્મા, બંનેમાં રમતા નામનો ગુણ પણ આત્મામાં સવિશેષ જ્ઞાયકતા નામનો ગુણ છે. તો વૃક્ષ પણ જીવ હોવાથી નાનું મોટું જાણે તો છે, પરંતુ વ્યક્ત કરી શકતું નથી. પ્રગટ લક્ષણે ભાન, આ તો પ્રગટપણે કહી શકે છે, પ્રગટપણે લક્ષાવી શકે છે, એનું નામ આત્મા છે. એટલે ત્યાં લક્ષણ એક જ છે, છતાં બંને જુદા પડી ગયા. તો તેનો લક્ષ કરવાનો છે. લક્ષ હંમેશા લક્ષણથી થાય છે. જળ વૃક્ષ આત્મા હોય તો પણ બીજી કોઈ વસ્તુ હશે, જળ જોઈ શકનારું નથી. વૃક્ષને તો જીવ કયો, વનસ્પતિ કહે છે, એ જોઈ શકશે, એટલે કે જાણી શકે છે. કહી શકતો નથી. આત્મા છે એ કહી શકે છે. એવી જ રીતે બીજા જળ પદાર્થ છે, એ આવું કાંઈ કહી શકતું નથી, બોલી શકતું નથી, અરે જાણી પણ શકતું નથી. જળને ભાવ છે, જળ ભાવ છે, પણ જાણી શકતું નથી. જાણવાનો સ્વભાવ, ગુણ, જ્ઞાયકતા, અત્યંત અનુભવનું અત્યંત કારણ કહ્યું તે જ્ઞાયકતા નામનો ગુણ તો એકમાત્ર આત્માનો જ છે, બીજા કોઈ જળ પદાર્થ કે જળ દ્રવ્યનો નથી. એ વિચારવાનું છે. આ ભાષ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન, બંનેના લક્ષણ જુદા છે, એટલે આપણે એ રીતે વિચારીએ છીએ. આગળ જઈએ. ગાથા નંબર 51. આંકડો જ એકદમ સુંદર છે. જે દ્રષ્ટા છે દૃષ્ટિનો, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવ સ્વરૂપ. એનો ભાવાર્થ છે કે જે આત્મા દૃષ્ટિ એટલે આંખથી ક્યાંથી દેખાય, કેમ કે ઉલટો તેનો તે જોનાર છે. સ્થૂળ સૂક્ષ્મ આદિ રૂપને જે જાણે છે, અને સર્વને બાદ કરતાં કરતાં કોઈ પણ પ્રકારે જેનો બાદ કરી શકાતો નથી, એવો બાકી જે અનુભવ રહે છે, તે જીવનું સ્વરૂપ છે.
પહેલો જ શબ્દ મૂક્યો કે જે દ્રષ્ટા છે. પાછી જેથી જિજ્ઞાસા જગવી છે. દ્રષ્ટા કોને કહીએ તો સંસ્કૃતમાં દૃશ ધાતુ છે. દૃશ એટલે જોવું, જેના પરથી પશ્યતી આવ્યું. એ દૃશ શબ્દ ઉપરથી દ્રષ્ટા, દૃશ્ય અને દૃષ્ટિ શબ્દ આવ્યા. હંમેશા દૃશ્ય અને દૃષ્ટિ બોલાય, પરંતુ દ્રષ્ટા જ બોલાય. દ્રષ્ટામાં દૃષ્ટા કહેવાતું નથી, એમાં દ્રષ્ટા શબ્દ સાચો છે, પણ દ્રષ્ટિ શબ્દ સાચો નથી. દ્રશ્ય નથી સાચો, દૃશ્ય સાચો છે. દ્રષ્ટિ સાચો નથી, દૃષ્ટિ સાચો છે. એટલે ત્યાં ઇંગ્લિશમાં કહું તો વચ્ચે યુ ઉમેરવાનો છે. જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ. સૃષ્ટિ પરથી યાદ રાખવાનું છે, સૃષ્ટિ કહેવાતું નથી, સૃષ્ટિ કહેવાય છે. તો સૃષ્ટિ, દૃષ્ટિ. એવી જ રીતે દૃશ્ય, દ્રશ્ય નહીં, દૃશ્ય કહેવાનું છે. અને એવી જ રીતે અહીંયા દ્રષ્ટાને દ્રષ્ટા કહેવાનું છે. ત્યાં દૃષ્ટા બોલવાનું નથી અથવા લખવાનું નથી. દ્રષ્ટા શબ્દ વધારે વેદાંત દર્શનમાં વપરાય છે. સાંખ્ય દર્શનમાં પણ જો કે આવે, એમ જોવા જાવ તો યોગશાસ્ત્રમાં પણ આવે, ધ્યાનશાસ્ત્રમાં આવે અને નિશ્ચય નયના શાસ્ત્રમાં પણ આવે. કુંદ ભગવાન પણ દ્રષ્ટા શબ્દ વાપરે છે. બાકી જીનાગમમાં બહુ દ્રષ્ટા શબ્દ આવતો નથી. દ્રષ્ટા શબ્દ બોલાઈ લખાય એટલે તરત જ વેદાંત, સાંખ્ય દર્શનની યાદ વધારે આવે, તે પણ વિચારવા જેવું છે. અધ્યાત્મ સૃષ્ટિમાં સૌથી શ્રેષ્ઠ શબ્દ પહેલાં 5માં મૂકવું હોય તો દ્રષ્ટા શબ્દ છે. એટલે એનું કિંમત ઓછું નથી. સમ્યક દર્શન, કેવલ જ્ઞાન, મોક્ષ, સ્વભાવ, એમ જે 3-4 શબ્દો છે એના વિનાનું અધ્યાત્મ સૃષ્ટિ જ નથી, જગત જ નથી. તેવી રીતે દ્રષ્ટા વિનાનું પણ કાંઈ નથી. કેમ કે પહેલાં તો હજી શબ્દ છે, જ્યારે આ તો એ ભાવનો કરનારો છે, એ જોનારો થયો. સમ્યક દર્શન, કેવલ જ્ઞાન કોને થાય છે? આત્માને થાય છે, દ્રષ્ટાને થાય છે. એટલે દ્રષ્ટાની કિંમત ઘણી વધી ગઈ. તો કે સૌથી શ્રેષ્ઠ કહેવું હોય, નંબર 1 કહેવું હોય તો પણ દ્રષ્ટાને કહેવામાં વાંધો નથી. હવે દૃશ્ય, દૃષ્ટિ અને દર્શનનો ફરક શું છે? તો કે દૃશ્ય કોને કહીએ છીએ? તો કે જે કંઈ આપણને દેખાય છે તે બધું જ દૃશ્ય કહેવાય. સમસ્ત પદાર્થ, સમસ્ત સંસાર, જે કોઈ વસ્તુ દેખાય, જે કોઈ વસ્તુનો આકાર દેખાય, વર્ણ દેખાય, રંગ દેખાય, રચના દેખાય, આકાર દેખાય, વ્યક્તિ હોય કે વસ્તુ હોય, જે આપણને દેખાય છે તે, સાદી ભાષામાં જે કંઈ દેખાય છે તે દૃશ્ય છે. પછી દૃષ્ટિ કોને કહેવાય? તો કે દૃશ્યને જોવાનું સાધન છે તે નામ દૃષ્ટિ. સાદી ભાષામાં કોઈ આંખ કહે, કોઈ નજર કહે, કોઈ વળી એમ કે ચશ્મા લેન્સીસથી વધારે દેખાય છે તો એમ કહે, પરંતુ અહીંયા દૃષ્ટિ કહેતા આંખ કે નજર, એટલે કે જોવાનું સાધન. પછી કોઈ કહે કે અમારી આંખથી તો જોયું, પણ અમે સાધન પણ વાપર્યું, એ સૂક્ષ્મદર્શક યંત્ર પણ વાપર્યું, એ પણ એમાં આવી ગયું. એ બધું દૃષ્ટિ, પણ મૂળ શબ્દ દૃષ્ટિ કહેતા આંખ અને નજર કહીએ છીએ, નેત્ર અને નજર કહીએ છીએ તે. અને દ્રષ્ટા કોને કહીએ છીએ? તો કે દૃશ્યથી જુદો, દૃષ્ટિથી જુદો, અને છતાં તે જ બધું જાણી શકે છે, તેનું નામ દ્રષ્ટા છે. જોનારો અને જાણનારો તો દ્રષ્ટા જ છે. પેલું તો બહાર છે. આંખ જે કંઈ જોવે છે તો આંખ તે મય થઈ જતી નથી. સરોવરના પાણીમાં જુએ તો સરોવરનું પાણી જ્યાં છે ત્યાં છે. ગમે તેટલું માથું આંખ નજીક લઈ જઈએ તો પણ આંખ જુદી છે, સરોવરનું પાણી જુદું છે. જ્યાં સુધી સ્પર્શ થતું નથી, ડૂબાડતા નથી, ત્યાં સુધી આંખ ભીની પણ થતી નથી. અરીસો, અરીસામાં જે કંઈ જુએ છે, અરીસો જુદો, પોતાનું પ્રતિબિંબ હોય તો પણ આંખ જુદી છે, આંખથી જુએ છે. એટલે એમ ત્યાં દૃષ્ટિ, દ્રશ્ય, દ્રષ્ટાનો ફેર પડે છે. બીજી રીતે કહીએ કે ઘર, સંજોગ, દૃશ્ય, દૃષ્ટિ, આ જગતમાં અનંતકાળમાં આપણું ઘણું બદલાઈ ગયું. એક ભવમાં પણ કેટલા ઘર બદલ્યા, કેટલી જગ્યા બદલી, એટલે કેટલા સંજોગ બદલી નાખ્યા, કેટલી બધી વસ્તુ આપણે આજ સુધીમાં જોઈ નાખી. એટલે દૃશ્યનો કોઈ પાર નથી. અને કોનાથી જોયું? તો કે દૃષ્ટિથી જોયું. આ બધું બદલાય છે. એટલે કે પર્યાય જુદી જુદી થાય છે, અવસ્થા બદલાય છે, હાલત બદલાય છે, પરિવર્તન થયા કરે છે, બદલાવ આવ્યા કરે છે. પરંતુ જોનારો, જાણનારો તો એક જ છે, અને એનો એ જ રહે છે. એમાં કાંઈ પરિણામન થતું નથી. અને એને સ્વતંત્રતા પણ છે. એટલે કે આત્મા એનો એ જ રહે છે. એમાં બીજું બધું ભલે બદલાતું હોય, પણ તે તો તેનો તે જ છે. નરકમાં જઈ આવ્યો તોય તેનો તે, સ્વર્ગમાં સુખ ભોગવી આવ્યો તો પણ તેનો તે, જીવજંતુ થઈને આવ્યો તો પણ તેનો તે છે. આત્મા હકીકતમાં અસલિયતથી છુપાઈ શકતો નથી, એ બદલી શકાતું નથી. એટલું જ નથી, પણ જોનારો જોયા કરે છે, અને એને જોવું હોય તો જુએ, એ સ્વતંત્ર છે. આંખ એવું સાધન છે કે આંખ બંધ કરી દે તો ન જોવું હોય તો ન જોવે, અને આંખ એવું સાધન છે કે ખુલ્લી રાખીને જોવું હોય તો જુએ. અને કેટલાક એવા છે કે જોયું છતાં ન જોયું કરે, અને કેટલાક એવા છે કે ન જોયું છતાં જોયું કરે. આ દ્રષ્ટામાં ચારે વસ્તુ ઘટે છે, વિચારવા જેવી છે.
તો સ્વતંત્ર છે એ કેવું છે કે દૃષ્ટિ દૃશ્ય ગમે તેટલા હોય પણ આપણે જોવું હોય તો જોઈએ, ઉપયોગ દેવો હોય તો દઈએ અને ભાવ કરવો હોય તો કરીએ. બાકી સાધકે આટલું જ કરવાનું છે કે બધું જુએ જાણે તો પણ એનો દ્રષ્ટા જ રહે છે, એને એનો જોનારો જાણનારો જ રહે છે, એને કર્તાપણું રાખવાનું નથી. કર્તા ભાવ આવી જાય છે ત્યાં બધું ચૂકે છે અને હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. કૂતરાની ખબર છે કે ગાડી નીચેથી કૂતરું જતું હોય, ગાડી કહો કે ગાડા નીચેથી, એને એમ જ થાય કે આ ગાડું હું જ ખેંચું છું, આ ભાર હું જ વહન કરું છું. એ સમજી શકતો નથી. એને જોનારા જાણનારા આપણે પણ સમજી શકતા નથી કે કર્તાપણાનું માન અભિમાન ઉર્ફે દેહાભિમાન પણ હું જ રાખું છું, બીજો કોઈ રાખતો નથી. સંકલ્પ વિકલ્પ કરે એના કર્તાપણાનું અભિમાન પણ પોતે જ રાખે છે, બીજો તો રાખતો નથી. એટલે કે કર્તા બનવાનું નથી, છતાં કર્તા બન્યા કરે છે. અને જ્યાં સુધી કર્તાપણું છે ત્યાં સુધી બંધ છે. જેવું દ્રષ્ટાપણું આવ્યું ત્યાં એ છૂટવા માંડે છે અને મુક્તિનો ભણકાર વાગે છે. છેવટે મોક્ષ લઈને રહે છે અને મોક્ષ જતાં પહેલાં એને જે સમ્યક દર્શન લેવાનું છે તે પણ લઈ લે છે. એટલે અહીંયા મોટી વાત કહી દીધી છે કે કર્તાપણું આવી જાય છે એટલે જ અંદર ઉત્પાત મચી જાય છે કે આમ કેમ થયું, શું કામ થયું, એને કેમ આમ, મને કેમ આમ, વાયમી, એવા જે બધા ભાવો ઉઠે છે, વિભાવ ભાવ છે, પરભાવ છે, એ કર્તાપણાને કારણે જ ઉઠે છે. માટે તે કર્તાપણાનો વળગાડ લાગ્યો છે, તે વળગાડને દૂર કરવાની જરૂર છે એમ આપણને સમજાય છે. અહીંયા ચોખ્ખું કહી દીધું છે. અહીંયા કર્તાપણાની વાત ક્યાં આવી તો કે જે દ્રષ્ટા છે દૃષ્ટિનો, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. આપણે તેમાં જવું છે. માટે હું કરું અજ્ઞાન કાઢી નાખવાનું છે. હવે એ જ વાત આગળ જાય છે કે દૃષ્ટિ અને દૃશ્યથી આત્મા જુદો એવો જે અનુભવ તે છે આત્મબોધ. દર્શન મોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ જે દેહ ભિન્ન ચૈતન્યનું જ્ઞાન જો. તો એમાંથી દર્શન મોહ જશે ત્યારે જ એને આત્મબોધ લાગશે. અહીંયા મોટી વાત ગઈ કે દૃષ્ટિ અને દૃશ્ય એ બેથી જુદો એવો આત્મા અને એનો જે પોતાને થતો અનુભવ તેનું જ નામ આત્મબોધ. અને ત્યારે એમ કહી શકે મને મારો બોધ લાગ્યો. આનંદમાનંદ કરમ પ્રસન્નમ જ્ઞાન સ્વરૂપમ નિજબોધ રૂપમ. આ નિજબોધ રૂપમ થયા કહેવાય, નહીં તો ન કહેવાય. નહીં તો જ્ઞાની પુરુષનો બોધ જુદો છે અને આપણે કંઈક માન્યું છે તે જુદું છે. અર્થાત એમના શબ્દો અક્ષર આપણને વાગતા નથી, ચોટતા નથી, સ્પર્શતા નથી. એ શબ્દો અધર્ય છે. જ્યારે આ ભાવરૂપે પરિણમી ગયો એટલે કે હવે બોધ રૂપે પરિણમી લીધો. આપણે કહીએ મંત્ર લીધો એટલે કે બોધ લીધો, પણ બોધ દીધો પણ બોધ સ્વરૂપ થયા તો આપણે કહેવાય કે હવે આત્મબોધ લાગ્યો. તો પછી ગાઈ શકાય કે દર્શન મોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ છે. દેહને આત્માને ભિન્ન કરવા માટે આ વસ્તુ બહુ જરૂરી છે કે દૃષ્ટિ અને દૃશ્યથી હું જુદો છું, સંકલ્પ વિકલ્પથી હું જુદો છું. ફરીથી એ જ વાતમાં આગળ જઈએ કે જે દ્રષ્ટા છે દૃષ્ટિનો એટલે આંખથી જોનારો તો પોતે જ છે. તો પોતે પોતાને આંખને ક્યાંથી જોઈ શકે? પોતે અરીસામાં જુએ તો ખબર પડે, બીજા જુએ તો કહે કે અહીંયા કંઈક કચરો છે, કે અહીંયા ક્યાંક વાગ્યું છે, કે અહીંયા આમ છે. પણ બીજો દર્શાવી શકે છે, સદગુરુ દર્શાવી શકે છે. પોતે પોતાના આત્માને ક્યાંથી જોઈ શકે? પોતે પોતાના આત્માને અનુભવી શકે, જાણી શકે, પણ કેવલ જ્ઞાન થાય ત્યારે જ જોઈ શકે છે, બાકી પોતે જોઈ શકતો નથી. એટલે કે આંખથી બીજું બધું જોઈ શકે છે, આંખથી આત્મા જોઈ શકતો નથી. પોતાની આંખથી પોતાનો આત્મા કેવી રીતે દેખાય એ પણ સીધી વાત છે. પાછું આત્મા અરૂપી છે. માનો કે રૂપી હોત તો પણ પોતાની આંખથી પોતે પોતાને ક્યાંથી જોઈ શકે? એ વાત મુદ્દાની છે, પાયાની છે અને વિચારવા જેવી છે. જે જાણે છે રૂપ, સૂક્ષ્મ કે સ્થૂળ, નાના કે મોટા, જે કંઈ રૂપ દેખાય છે તે તમામ રૂપને જો જાણનારો કે જોનારો હોય તો એ અંદર બેઠેલો છે. બહાર દેખાય છે તે બીજું છે. જે જાણે છે રૂપ, જે રંગ રૂપ દેખાવ આકર્ષક વસ્તુ લાગે છે કે અણગમતી વસ્તુ લાગે છે, નાના મોટી વ્યક્તિ કે નાના મોટા રૂપ લાગે છે, તે બધા બાહ્ય રૂપ થયા છે. પણ એનો જાણનારો કોણ છે તો કે એ તો અંદર બેઠેલો આત્મા છે, એટલે કે આત્મરામ છે. આ બે વસ્તુ જુદી છે એટલે કે એનાથી આત્મા જુદો જ છે. વસ્તુ દેખાય છે, રૂપ દેખાય છે, રંગ દેખાય છે, આકાર દેખાય છે, એ સીધી વાત છે. દેખાય છે પણ એ બહાર દેખાય છે. પોતાને પોતાનું સ્વરૂપ દેખાણું, પોતાને પોતાનો અનુભવ થયો, પોતાને પોતાનું દર્શન થયું તો કે એ બાકી છે. તો કે જે દ્રષ્ટા છે દૃષ્ટિનો, જે જાણે છે રૂપ. પછી અબાધ્ય અનુભવ જે રહે બધું જ છોડી દઈએ, પણ છેવટે જે સદા એ સાથે જ રહે છે તે આત્મા પોતે જ અનુભવરૂપ છે.
પોતે પોતાથી સંતાઈ શકતો નથી, છુપાઈ શકતો નથી, પોતે ક્યાંય બહારગામ ગયો નથી, પોતે ક્યાંય ઘરે મૂકીને આવી શકતો નથી. હર હંમેશ નિગોતનો જીવ હોય તોય ભલે અને સિદ્ધ થાય તોય ભલે અને વચલા આપણે બધા હોઈએ તો પણ ભલે. આપણો આત્મા, આપણું સ્વરૂપ આત્માનું અને આત્માનો સ્વભાવ સાથે સાથે ને સાથે જ છે અને તે જ અનુભવ છે, બીજો કોઈ અનુભવ નથી. એટલે કે બધું છોડી દઈએ, બધું કેન્સલ કરીએ, બધું બાદબાકી કરીએ, પરંતુ જે સાથે છે તે આત્મા, તેની બાદબાકી થઈ શકતી નથી. એટલે અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. એનાથી કંઈ બાદબાકી થતી નથી. કોઈ રકમમાંથી આત્મા બાદ થતો નથી, માઇનસનો કોન્સેપ્ટ આવતો જ નથી. એટલે પછી પરિણામ શું આવે તો કે એનું અસ્તિત્વ તો છે ને છે, એમાં શૂન્ય નથી. પોતે છે જ, પોતે એકડો છે, પોતે છે, પોતાનું ભાન પોતાને નથી, પણ પોતે છે ને છે. શરીર, ઇન્દ્રિય, દૃશ્ય, મન, સૃષ્ટિ બધું જ ભૂલાઈ જાય, પણ જેને ભૂલી શકાતો નથી તેવો એક પોતાનો આત્મા, તેવું એક તત્વ બચી જાય છે. દુનિયા આખીમાં પ્રલય થઈ જાય તો પણ પોતે જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી વિચારી શકે કે બધું ભલે અદૃશ્ય થયું, અલોપ થયું, ગાયબ થયું, પણ હું આત્મા, હું તો છું જ. મને બાદબાકી કરી શકાતી નથી. ગમે ત્યાં જઈએ કે ઘરે મૂકીને અહીંયા આવજો, તો આપણે ઘરે મૂકીને આત્મા આવી શકતો નથી. એટલે કે બાદબાકી કરતાં પણ જેની બાદબાકી થઈ શકતી નથી, જેને બાદ કરી શકાતો નથી, તેવું અબાધ્ય સ્વરૂપ હોય તો તે આત્મા છે. અહીંયા કૃપાદેવે માનો કે અબાધ્ય લખ્યું છે, તો અબાધ્ય શું? તો કે એવું કંઈક છે કે જેને બાધા પહોંચાડી શકાતી નથી. નરકમાં દુઃખ આપો, દેવગતિમાં સુખ આપો, તો પણ તે આત્માને કંઈ પણ બાધા પહોંચાડી શકાતી નથી. આત્મા સદા અસંગને કરે પ્રકૃતિ બંધ. આત્મા નિરાબાદ સુખનો સ્વામી થઈ શકે તેમ છે, અવ્યાબાદ સુખ લઈ શકે તેમ છે. એને કોઈ વસ્તુ વચ્ચે મુશ્કેલી રૂપે, બાધા રૂપે, અડચણ રૂપે આવી શકતી નથી. એ અબાધ્ય સ્વરૂપ છે. આપણને સમજ નથી એટલે ઉત્પાત મચી જાય છે. કરતાપણું મૂકી દઈએ છીએ, દ્રષ્ટાપણું નથી આવ્યું એટલે આ એમ લાગે છે કે ઉપાધિ છે, પણ નહીંતર તો સમાધિ જ હોય. સમાધિ સ્વરૂપ જ છે આત્મા. આત્માનું સ્વરૂપ શાંત જ છે, મૂળમાં શાંત જ છે, મૂળમાં શુદ્ધ જ છે. પરંતુ આપણે આ રીતે એને હલબલાવી દીધો, ખળભળાવી મૂક્યો છે, પોતે જ વસ્તુને હલાવી નાખ્યો છે. તો એને બાધા ન પહોંચાડે તેવું અબાધ્ય સ્વરૂપ છે. વળી આટલેથી અટકવાની વાત નથી. વેદાંત દર્શન અને કોઈક બીજા દર્શનમાં પણ હશે, બાધ શબ્દની ઘણી બોલબાલા છે. વેદાંત દર્શનમાં બાધ શબ્દ આવ્યા વિના રહીએ નહીં, ત્યારે એનો સ્પેશિયલ મિનિંગ હોવો જોઈએ. તો શું વસ્તુ છે તો કે બાધ કહેતા મિથ્યાપણાનો નિશ્ચય. મિથ્યાપણાનો નિશ્ચય, વસ્તુ ખોટી છે એનો નિશ્ચય થઈ જાય. સાપને દોરડો કહી દઈએ, દોરડાને સાપ કહી દઈએ, તો એ બાધપણું છે, એટલે કે અટકાવે છે આપણને. તો એ બાધપણાનો નિશ્ચય અહીંયા કરી શકવાનો નથી, કે જે કરી શકતો જ નથી. આત્મા પોતે કે હું છું, તો એ ખોટું કેમ બોલી શકે કે હું નથી? આપણી ક્યારેય ગેરહાજરી નથી, તો આપણે હાજર જ છીએ. હું છું એ તો છે જ, પોતાનું અસ્તિત્વ છે જ, એટલે પછી ક્યારેય એ બાદ કરી શકે તો કે એ અબાધ્ય સ્વરૂપ હોવાથી ક્યારેય બાદ કરી શકતો નથી, છેદાતો નથી, ભેદાતો નથી. અરે અવસાન પામે, મરી જાય કહીએ, દેહત્યાગ થાય તો પણ દેહત્યાગ બોલાય છે. આત્મા મરી ગયો કોઈ બોલી શકે નહીં. આત્મા એમ પણ ન કહે, બીજો આત્મા પણ એમ ન કહે કે એનો આત્મા મરી ગયો, એનો જીવ મરી ગયો એમ નથી કહેતા. દેહત્યાગ થયો, દેહોત્સર્ગ થઈ ગયો, અથવા તો દેહનું અવસાન થયું, એ પર્યાયમાંનું અવસાન થયું. અત્યારે પર્યાય પલટાઈ ગઈ, પરંતુ જે ધ્રુવ આત્મા છે, ત્રિકાલાબાધિત છે, અબાધ્ય સ્વરૂપ આત્મા છે, એના સ્વરૂપમાં કાંઈ ફેર પડતો નથી. એ બીજા કેટલાક ગુણ હોવાથી નાના મોટા રૂપ લઈ શકે છે. જેટલા આત્મપ્રદેશો સંકોચ વિકાસની શક્તિ હોવાથી નાના મોટા કરી શકે છે, પરંતુ અબાધ્ય સ્વરૂપ છે એમાં તો કાંઈ ફેર પડતો નથી. એટલે કે મિથ્યાપણાનો નિશ્ચય છે એ અબાધ્ય સ્વરૂપ છે. એટલે કે મિથ્યાપણાનો નિશ્ચય કરી શકતો જ નથી. હું છું અને હું નથી એમ કેમ કહી શકું? આપ પણ એમ કહી શકો અમે છીએ, બેઠા છીએ, આવ્યા છીએ, અથવા અમે નથી એવું નથી, આ જગતમાં છીએ, હજુ તો જીવીએ છીએ અને અહીંયા તમારી સામે જ છીએ, તો પછી નથી એમ કેમ કહી શકાય? તો એ અબાધ્ય સ્વરૂપ થયું કે બાધનો નિશ્ચય, કે બાધા રૂપે નથી અને અબાધ છે, અબાધ રૂપે છે. ટૂંકમાં સારાંશ રૂપે પ્રત્યેક અવસ્થામાં હું છું એવું જે જણાય તે જ અબાધ્ય અનુભવ સ્વરૂપ છે અને એ જ આત્મા થયો. અનુભવ એ જ આત્માનો સ્વભાવ થયો અને એ જ આત્માનું સ્વરૂપ થયું. વિચારવા જેવું છે. અનુભવ એ જ આત્માનો સ્વભાવ થયો, કારણ કે હું પણ તો કાયમ છે, તો હું પણ આનો અનુભવ તો ક્યારેય નહોતો એમ નથી, નિગોતમાંય નથી એમ નથી, તો પછી અસ્તિત્વ તો છે જ, હાજરી છે.
તો પછી એ છું એમ તો અનુભવ આવ્યો જ. આપણે હંમેશા અનુભવ એટલે આત્માનુભવ કહીએ છીએ, તો કે હું આત્મા છું એવું એને ભાન નથી, પરંતુ અનુભવ તો છે. એટલે કે પોતાનું અસ્તિત્વ તો છે, અને એ આત્માનો સ્વભાવ છે, આત્માનું સ્વરૂપ છે. અને આ અનુભવ નિરંતર રહે છે, એટલે કે અવિરત અને અસ્ખલિતપણે વહે છે, એ ભૂલવા જેવું નથી. આ અનુભવ તો હર હંમેશ એને રહ્યા જ કર્યો છે. ભૂલ ક્યાં થઈ છે? તો કે હું છું એ તો ભાવ છે જ. આપણી ભૂલ એટલી જ છે કે વચ્ચે ખાલી જગ્યા પૂરી દીધી છે. જગ્યા નહોતી તો ઘોડી કરીને પણ પૂરી. હું કાળો, હું ધોળો, હું ગોરો, હું જાડો, હું પાતળો, હું આવો તેવો, જ્ઞાની અજ્ઞાની, આ તે, એ જે બધા લેબલ લગાડ્યા, બધા સર્ટિફિકેટ મૂક્યા, તે વચ્ચે ઉપાધિ કરી છે. પોતે જ જીવે જ ઉપાધિ નોતરી છે. પોતાના સ્વરૂપમાં કોઈ ભેદ નથી, પોતાના સ્વભાવમાં કોઈ ભેદ નથી. એ અખંડ સ્વરૂપ છે, એ અભેદ સ્વરૂપ છે. અને આ ગાથામાં ગમે તેટલી વાર થાય, ગમે તેટલી વખત વાંચવા બોલવાનું આવે, સાંભળવાનું આવે, તો પણ આ આત્માના અનુભવ સુધી લઈ જાય તેવી ગાથા હોવાથી આપણે જરાક વિશ્લેષણ કર્યું છે. આ ગાથા જ આખી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં મૂળ અર્ક સમાન છે, કેમ કે આત્માનો અનુભવ કરવાની જ વાત છે. અને નિશ્ચય સમ્યક દર્શન વિના મોક્ષે જઈ શકતા નથી. તો નિશ્ચય સમ્યક દર્શન હશે એ પાકે પાયે નિશ્ચય સમ્યક દર્શન એટલે નિશ્ચય શ્રદ્ધા, અનુભવ, આ કર અનુભવ નિર્ધાર, તું આત્મા છો એનો નિર્ણય કરી દે, એનો ફેંસલો કરી દે, એના માટેની આ ગાથા છે. આંકડો 51મો છે, જેવો ન કર તેવો. કેમ કે 51 રૂપિયાનું શુકન ને 51 રૂપિયાનો ચાંદલો ઘણી વખત કરવામાં આવ્યો છે. હવે કદાચ બધા આંકડા વધી ગયા હશે, પરંતુ 51 તે 51, હજી પણ એનું કંઈક માન મહત્ત્વ છે. ઉંમરમાં પણ આપણે જાણીએ છીએ કે વાનપ્રસ્થાશ્રમમાં જવાની ઉંમર છે, 50 તો થઈ ગયા, 50 વર્ષ ઉજવે, ઉજવણું ગમે, પણ એમ નથી થતું કે હવે 51, 52 એમ આપણે વન પ્રવેશ કર્યો. અહીંયા પણ વન પ્રવેશની જ વાત છે કે મતાર્થ ગયો છે, આત્માર્થ છે. હવે ગમે તેમ કરીને પણ સંકિત રૂપી ચાંદલો લેવાનો છે. 51મી ગાથા છે, એ સમ્યક દર્શનની આત્માનુભવની ગાથા છે. એ સમજાઈ જાય તો બધું સમજાઈ ગયું, આત્મસિદ્ધિ થઈ જ સમજો. આગળ જઈએ. ગાથા નંબર 52 છે. ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન, 5 ઇન્દ્રિયના વિષયનું પણ આત્માને ભાન. કર્ણેન્દ્રિયથી સાંભળ્યું તે કર્ણેન્દ્રિય જાણે છે, પણ ચક્ષુ ઇન્દ્રિય તેને જાણતી નથી, અને ચક્ષુ ઇન્દ્રિય દીઠેલું તે કર્ણેન્દ્રિય જાણતી નથી. અર્થાત સૌ ઇન્દ્રિયને પોતપોતાના વિષયનું જ્ઞાન છે, પણ બીજી ઇન્દ્રિયના વિષયનું જ્ઞાન નથી. અને આત્માને તો 5 ઇન્દ્રિયના વિષયનું જ્ઞાન છે. અર્થાત જે 5 ઇન્દ્રિયોના ગ્રહણ કરેલા વિષયને જાણે છે તે આત્મા છે. અને આત્મા વિના એક ઇન્દ્રિય એક વિષયને ગ્રહણ કરે એમ કહ્યું તે પણ ઉપચારથી કહ્યું છે. જે ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન. આંખ બોલી શકતી નથી અને જીભ જોઈ શકતી નથી, કાન રડી શકતા નથી. આમ દરેક ઇન્દ્રિયનો રોલ જુદો છે, એ આપણો અનુભવ છે. આપને પ્રશ્ન થાય કે નહીં, મને તો ઘણી વાર થાય કે 10 માળનું કે 50 માળ કે 100 માળનું મકાન, બિલ્ડિંગ મોટું જોવાનું હોય તો એટલા ફૂટ લાંબી આંખ છે આપણી પાસે, કેટલા ફૂટ પહોળી આંખ છે. આંખ તો જે છે તે છે. તો ઝીણી ઝીણી આંખવાળા જગતમાં ઘણા જીવો છે. ગણપતિ જેવી આંખવાળા તો 3 ભાગની 4 ભાગની દુનિયા છે. તો એ બધા દેશના જે કોઈ છે તે બધાની આંખમાં બધું સમાઈ જતું હશે, બધું દેખાતું હશે. મોટી આંખવાળાને દેખાય એટલું જ નાની આંખવાળાને દેખાતું હશે, એમ પ્રશ્ન થાય. તો બધા કહે છે કે એવો પ્રશ્ન ક્યાંથી થાય? નાની આંખ હોય કે મોટી આંખ હોય, આંખની જે નજરની દૃષ્ટિની શક્તિ છે એમાં કોઈ ભેદ નથી, એ તો જોઈ જ શકે છે. પછી ઓછા વધતા નંબર આવે અને દૂરના નજીકના નંબર આવે અને ઓછું જોઈ શકે એ બને, પરંતુ આંખનો વિષય જોવાનો છે એમાં ફેર નથી. નાની હોય કે મોટી હોય એથી કાંઈ ફેર પડતો નથી. આવી 1.5 ઇંચની આંખ હોય, 1 ઇંચની આંખ હોય, 1.5 ઇંચ રાખીએ તો 29 થી 30,000 ફૂટ ઊંચો હિમાલય એ પણ જોઈ શકે, તો એ પણ જોઈ શકે. બાલ્યાવસ્થામાં સવાલ તો થાય ન થાય કે ભાઈ આવડી આંખથી આટલું મોટું સ્વરૂપ અને એકી સાથે દેખાઈ જાય, તો કે એકી સાથે દેખાઈ જાય. એટલે કે આંખ આવા કંઈ રૂપનો સંપર્ક કરે છે પણ રૂપને જાણી શકતી નથી. આંખ દેખી શકે છે, આંખ જોઈ શકે છે, ચોક્કસ આટલું મોટું સ્વરૂપ જોઈ શકે છે, પણ આંખ જાણી શકતી નથી. કાન સાંભળી શકે છે પણ કાન જાણી શકતા નથી. હાથથી કે પગથી કે કાંઈ વસ્તુ સ્પર્શ થઈ શકે છે પણ એ સ્પર્શને જાણી શકતી નથી. એ ઇન્દ્રિય જાણતી નથી. જાણનારો જુદો છે, તે આત્મા છે એમ કેવું છે. જ્ઞાન છે એ ઇન્દ્રિયોનું કાર્ય નથી.
પણ જ્ઞાનની ક્રિયા જે વખતે થાય છે તે પ્રક્રિયામાં ઉપયોગી થઈ પડવું તે ઇન્દ્રિયનું કાર્ય છે. બહુ અગત્યની વાત છે. ફરીથી કહું કે 5 ઇન્દ્રિય છે ખરું, તો 5 ઇન્દ્રિયથી આપણને જ્ઞાન થાય છે? તો કે એમ બોલાય છે કે જોવાનું, સાંભળવાનું, સૂંઘવાનું, સ્પર્શવાનું જ્ઞાન ઇન્દ્રિય વડે થયું. તો અહીંયા સિદ્ધાંત એમ કહે છે કે જ્ઞાન એ ઇન્દ્રિયોનું કાર્ય નથી, પણ જ્ઞાનની જે ક્રિયા થઈ એટલે કે જાણવાની ક્રિયા થઈ તે ક્રિયા પ્રક્રિયા પ્રોસેસમાં ઉપયોગી થઈ પડતી હોવાથી તે ઇન્દ્રિયનું કાર્ય છે. એટલે કે જોવામાં આંખ મદદરૂપ થાય છે, આંખથી જોઈ શકાય છે, બાકી જોઈ શકાતું નથી. એટલે મદદ મળી, પણ જાણવાનું કામ તો આત્માએ જ કર્યું છે. તે વિચારવા જેવું છે. ફરીથી કહું કે પ્રત્યેક ઇન્દ્રિય છે તે સ્વતંત્ર છે, પોતપોતાના પલ્લામાં ચાલી જાય છે. કાર એવી રીતે પોતપોતાનો રોલ સંભાળે છે. કોઈકને વિશિષ્ટ લબ્ધિ ઉપજે તો વળી કાનથી જોઈ શકે ને આંખથી સાંભળી શકે, પણ એવા તો કોઈક વિરલા થાય છે, તે જ બાકી નહીં. અહીંયા સામાન્યપણે વાત કહેવાય છે કે દરેક ઇન્દ્રિય તે પોતાના રોલમાં નિષ્ણાત છે, પોતાનો રોલ બરાબર સંભાળે છે, એ આવડે છે એને. નિષ્ણાત શબ્દ છે, નિષ્ણાંત જેવો શબ્દ નથી. મોટે ભાગે બધા હણા ઉપર મીંડો જ મૂકે, જ્યાં જુઓ ત્યાં વધારાના મીંડા હોય. તો નિષ્ણાંત જેવો કોઈ શબ્દ જ નથી. સ્ના અને નિષ્ણાત એટલે કે હવે આડી અવળી આ વિદ્યાનું સ્નાન કરી લીધું છે, એટલે કે બરાબર ગોળાડૂબ નાહી લીધું છે, એમાં પારંગત થઈ ગયું છે, તેના નિષ્ણાત. નિશ્ચિતપણે કોઈ પણ વિદ્યા કે ફિલ્ડ કે ક્ષેત્ર અને એના વિષયની જાણપણું એને સંપૂર્ણપણે થઈ ગયું એટલે તે બાબતમાં એ નિષ્ણાત કહેવાય છે. એટલે સ્ના ઉપરથી સ્નાન ઉપરથી નિષ્ણાત છે, ક્યાંય મીંડું આવતું નથી. તો ઇન્દ્રિયનો રોલ તો તેટલો જ છે. જાણવાનું કામ કોણ કરે? તો કે 5 ઇન્દ્રિયનો કોઓર્ડિનેટર કોણ છે? તો કે સંકલનકાર કોણ છે? તો કે એ આત્મા છે. આત્માની સત્તા વડે તે પ્રવર્તે જાણ. હવેની ગાથામાં જો કે આવશે, પણ તે આત્માને ભાન થાય છે. 5 ઇન્દ્રિયના વિષયનું ભાન કોને થાય છે? આત્માને થાય છે. નિશ્ચેતન કાયામાં ઇન્દ્રિયો હોય જ છે, શબમાં એ જે ઇન્દ્રિયો છે જ, પરંતુ એ ઇન્દ્રિયો જોઈ શકતી નથી, દેખી શકતી નથી, સાંભળી શકતી નથી. અને ધારો કે ખુલ્લી આંખ કોઈને જોઈ શકે એમ લાગે તો પણ જાણપણું જેનું હતું, નાયકતાનો અનુભવ જેના દ્વારા થતો હતો, એ આત્મ તત્વ તો ચાલ્યું ગયું છે. એટલે ત્યાં એ વસ્તુ નથી. આત્માને તે ભાન નથી. ઇન્દ્રિયને છે પરંતુ આત્માને નથી. એટલે કે આત્મા જ નથી તો જાણનાર જ ત્યાં રહ્યો નથી. ફરીથી ટૂંકમાં કે 5 ઇન્દ્રિયના વિષયનું જ્ઞાન એક આત્માને થાય છે. 5 ઇન્દ્રિયના વિષયનું આ જાણપણાનું જે કાંઈ કામ છે, એના સંકલનનું કામ છે, તે આત્મા છે. આત્મા અધિષ્ઠાતા છે. 5 ઇન્દ્રિય, છઠ્ઠું મન અધિષ્ઠાતા. આ 6 આત્માની સત્તા વડે પ્રવર્તે છે, બીજા કોઈ વડે પ્રવર્તી શકતા નથી. આગળ જઈએ, ગાથા નંબર 53. જે ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન, 5 ઇન્દ્રિયના વિષયનું નહીં, એમાં જ આવે આત્માની સત્તા વડે તેહ પ્રવર્તે જાણ. દેહ તેને જાણતો નથી, ઇન્દ્રિયો તેને જાણતી નથી, અને શ્વાસોચ્છ્વાસ રૂપ પ્રાણ પણ તેને જાણતો નથી. તે સૌ એક આત્માની સત્તા પામીને પ્રવર્તે છે, નહીં તો જડપણે પડ્યા રહે છે એમ જાણ. આપણે વાત થઈ ગઈ કે નિશ્ચેતન શબ એ જડપણે પડ્યા રહે છે. એકલી આંખ મૂકી દો, એકલું કાન મૂકી દો ક્યાંય તો પણ એ જડ છે, જડપણે પડ્યા રહે છે. એ પોતે કાંઈ કરી શકતી નથી. સ્વતંત્રપણે જાણવાનું કામ કોઈનું હોય તો તે આત્માનું જ છે. ઇન્દ્રિયો પોતે આત્મા વિના, આત્માના અસ્તિત્વ વિના સ્વતંત્રપણે કાંઈ જાણી શકતી નથી. તે મુદ્દો કહેવાનો છે. આ જ મુદ્દાને વધારે સારી રીતે વિચારીએ. એ સદગુરુ અને શિષ્ય ઉપનિષદકારની વાત છે. એમાં સદગુરુદેવ કહે છે, અયમ આત્મા, આ આત્મા છે, હું આત્મા છું એમ આ આત્મા છે. શિષ્ય કાંઈ સમજ્યો નહીં, ક્યાં દેખાય છે આત્મા, અથવા ક્યાં કાંઈ પડી ગયો કે ક્યાંય ચોંટાડ્યો છે કે ક્યાંય દેખાડો છો, કોઈ ડેમોન્સ્ટ્રેશન છે, એ કેવી રીતે છે? એટલે કહ્યું કે સમજ્યો નહીં. અયમ આત્મા, હું આત્મા છું, આ આત્મા છે, નહીં સમજ્યો. પછી જરાક આગળ વધીને એમ કહ્યું કે પ્રજ્ઞાનમ બ્રહ્મ, આત્મા જ્ઞાનમય છે, આનંદરૂપ છે. તો શિષ્ય પૂછે છે, કોની વાત કરો છો? આત્માની વાત કરું છું. મારું તારું સમજતા નથી, બે પાસે આત્મા તો છે. તો કે આત્મા જ્ઞાનમય છે, આત્મા આનંદમય છે. પણ શિષ્ય વિચારતો થયો કે આત્માની કંઈક વાત છે અને આત્મા જ્ઞાનમય આનંદમય છે, એટલું જાણ્યું. પછી પણ કોની વાત છે? હજી શું કામ કરો છો? કોની વાત ચાલે છે? પછી સદગુરુ કહે છે, તત્વમ અસી, હું તારી વાત કરું છું.
એટલે હું તો છું જ આત્મા, પણ હું અત્યારે તને કહું છું, તારી વાત કરું છું. તત્ ત્વમ અસી, તત્ તે, ત્વમ તું, અસી છે, તે તું છે, તે તું છે, તારી વાત ચાલે છે. આપણે કહીએ ને તને કહું છું, સાંભળો છો, સાંભળે છે, તો પછી કેમ જવાબ આપતા નથી? એમ તત્વમસી, તું આત્મા છે, તને કહું છું. પછી આ ત્રણ વસ્તુ આવી કે અયમ આત્મા, હું આત્મા છું, આ આત્મા છે આવ્યું. પછી પ્રજ્ઞાનમ બ્રહ્મ આવ્યું કે આત્મા જ્ઞાનમય આનંદમય આવ્યું. પછી તે તું છે, તારું સ્વરૂપ છે. એટલે તરત જ શિષ્ય જાગી ઉઠે છે, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. અને આ સ્વરૂપ છે જ્ઞાન અને આનંદમય. પાછા સદગુરુએ જ શીખવાડ્યું, કહ્યું એમ જાણે સદગુરુ ઉપદેશથી રહે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. એટલે ઊંડો ઉતર્યો, એની વૃત્તિ શાંત થઈ ગઈ, એના વિકલ્પ શાંત થઈ ગયા, એના વિચાર શાંત થઈ ગયા. અને વિચાર શાંત થયા એટલે શું થાય? એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. એટલે તરત જ એને અનુભવ થઈ જાય છે. અને અનુભવ થઈ જાય છે એટલે અનુભવીને કહી ઉઠે છે, પોકારી ઉઠે છે, ચિલ્લાઈ ઉઠે છે કે હું આત્મા છું, હું આત્મા છું, અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ. આ જે ઉપનિષદ 4 છે એ ચારેયના મૂળ વાક્ય છે. એક 4 વેદ છે, એ પછી વેદાંત કહીએ છીએ. એવી રીતે એક વેદનું જો મૂળ વાક્ય હોય તો આ 4 સૂત્ર કહી દીધા, બ્રહ્મસૂત્ર કહી દીધા, મહાવાક્ય કહી દીધા, એમાં સાર આપી દીધો છે. એટલે કૃપાળદેવની ખૂબી જોવા જેવી છે કે દરેક દર્શનને લાગુ પડે, દરેક વસ્તુ સમાવેશ પામે એવી શબ્દ અને એવા શબ્દને એવી શૈલીથી યોજ્યું છે, એવી સંકલનાબદ્ધ મૂક્યું છે કે વારી જવાય તેવું છે. વળી તેમાં પ્રાણ શબ્દ આવ્યો ખરું. દેહને જાણે, દેહને જાણે ને ઇન્દ્રિય પ્રાણ. પ્રાણ શું છે? તો કે પ્રાણ જીવનની શક્તિ છે. પ્રાણની અભિવ્યક્તિ શ્વાસોચ્છ્વાસ છે. આપણે શ્વાસ લઈએ છીએ, મૂકીએ છીએ. શું કામ મૂકીએ છીએ? કેવી રીતે થાય છે? તો કે એ કામ પ્રાણનું છે. જેમ આંખનું જોવાનું, કાનનું સાંભળવાનું, તેવી રીતે 10 પ્રાણ આપણને છે. એમાં શ્વાસોચ્છ્વાસ નામનો એક પ્રાણ છે. અને આ એક પ્રાણની શક્તિ, પ્રાણની અભિવ્યક્તિ, તેનું નામ શ્વાસોચ્છ્વાસ છે. તો કરોડો લોકો આજે જગતમાં પ્રાણાયામની સાધના કરે છે અને હજારો ગ્રંથો પણ પ્રાણાયામના લખાયેલા છે, બહાર પડેલા છે. એ દ્રવ્ય પ્રાણાયામમાં મરી જાય છે. આપણને કૃપાળદેવ ભાવ પ્રાણાયામમાં લઈ જવાનું કહે છે, જે 8 યોગ દૃષ્ટિની સજ્જાઈમાં મૂકેલું છે. આવો જીતી લીધેલો પ્રાણ જેને વશ છે તેવો આત્મા પણ આત્માને જાણી શકતો નથી. દેહને જાણે, તેહને જાણે ન ઇન્દ્રિય પ્રાણ. શરીર પણ આત્મા જાણતો નથી, ઇન્દ્રિયો પણ જાણતી નથી અને પ્રાણ પણ જાણતા નથી. ત્યાં પ્રાણ શબ્દ મૂક્યો છે. પ્રાણ આખા બોડીમાં, શરીરમાં એનર્જી છે, એ મોટી શક્તિ છે, એ જ મુખ્ય બળ છે. જે શક્તિ શબ્દે કહીએ છીએ, વારંવાર કહીએ કે હમણાં નબળાઈ લાગે છે, એટલે કે નિર્બળતા લાગે છે, એટલે કે બળ નથી, શક્તિ નથી. તો એ બળ શક્તિ નથી શું છે? તો કે આ પ્રાણ શક્તિ છે. એ પ્રાણ જાણે ઓછા થઈ ગયા, અથવા પ્રાણ બરાબર ચાલતા નથી, કે પ્રાણ ઉપર નિયમન નથી, વગેરે બધી વાત આવે છે. અહીંયા કૃપાદેવ કહી દીધું કે આત્માને જાણવું હોય તો આ શરીરેય જાણતું નથી, ઇન્દ્રિય જાણતું નથી, દેહ જાણતો નથી, પ્રાણેય જાણતો નથી. આત્માની સત્તા વડે તે પ્રવર્તે જાણ. એટલે કે અહીંયા જે કંઈ છે તે આત્માની સત્તા છે. ત્યાં સત્તા કહેતા આત્માનું અસ્તિત્વ, ત્યાં આત્માનું બળ, આત્માની શક્તિ એમ કહીએ, પણ ખરેખર આત્માનું અસ્તિત્વ છે તો બધું થાય છે. આજ ગાથામાં વધારે કહીએ તો ઘણી વખત આપણને એમ થાય કે સ્વિચ ચાલુ છે તો પણ કેમ ચાલુ થતું નથી, ટીવીની સ્વિચ ચાલુ કરી તો પણ કેમ ચાલુ થતું નથી, રેફ્રિજરેટર ચાલુ કર્યું તો કેમ ચાલતું નથી, કેમેરાની સ્વિચ ઓન છે તો પણ કેમ ચાલતું નથી, લાઇટની સ્વિચ ઓન છે તો કેમ ચાલતું નથી, ફેન ઓન કર્યો, એર કન્ડિશનર ઓન કર્યું પણ કેમ ચાલતું નથી. તો કેટલી બધી આડી અવળી વાત થાય કે મશીન બગડી ગયું લાગે છે, આ સાધન બગડી ગયું લાગે છે. પછી કોઈકનું ધ્યાન જાય તો એમ કહે કે ઇલેક્ટ્રિસિટી જ નથી, પાવર જ નથી, વિદ્યુત પ્રવાહ જ નથી, વીજળીનો કરંટ જ નથી, તો એ ચાલે ક્યાંથી? એવી રીતે આ શરીર, ઇન્દ્રિય, દેહ, પ્રાણ વગેરે આત્માની શક્તિ વિના, સત્તા વિના ચાલતા જ નથી. એ ભૂલી જાય છે જીવ. એમ થાય આંખ છે તો જોઉં ને, હાથ છે તો હલાવી શકું, પગ છે તો ચાલી શકું. ના, એ બધુંય એકેય વસ્તુ, શ્વાસોચ્છ્વાસ પણ શરીરના અસ્તિત્વથી ચાલી શકવાના નથી. આત્માનું અસ્તિત્વ હશે તો થાય છે, આત્માનું જાણપણું છે તો થાય છે, નહીં તો આ બધું એકલી ઇન્દ્રિયો કાંઈ કરી શકતી નથી. એટલે કે દરેક વસ્તુ સ્વતંત્ર છે. ઇન્દ્રિય, દેહ, શરીર, પ્રાણ સ્વતંત્ર, તો કે એ સ્વતંત્ર ખરા પોતાનું અસ્તિત્વ રૂપે, પરંતુ એનું બળ કે શક્તિ તો કાંઈ જ ચાલી શકતા નથી. એમાં કોણ જોઈએ છે? તો કે આત્મા જોઈએ છે. એટલે આત્માની મહત્તા ગઈ છે કે આત્માની સત્તા હોય તો જ તે પ્રવર્તે છે. આગળ જઈએ. 54મી ગાથા.
સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય, પ્રગટ રૂપ ચૈતન્યમય એ એંધાણ સદાય. હવે સર્વ અવસ્થા એટલે શું? તો કે વેદાંત દર્શનમાં આવે જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા અને નિદ્રા અવસ્થા. તુરીય અવસ્થાની અહીંયા વાત મૂકી નથી, અહીંયા 3 અવસ્થા મૂકી છે. એ 3 અવસ્થા કોની થાય છે? તો કે જાગ્રત અવસ્થામાં પણ આત્મા જ છે, સ્વપ્ન આવ્યું હોય છે તો પણ તે જ આત્માને આવે છે, બીજાને નથી આવતું. અને ઊંઘી જાય છે, નિદ્રાધીન થઈ જાય છે તો એ પણ પોતે જ છે, બીજો કોઈ આત્મા નથી. 2 આત્મા નથી, એક જ આત્મા છે અને પોતે એક છે તે જ છે. 3 અવસ્થાના 3 ભાગ પડતા નથી. એટલે કે જાગ્રત, સ્વપ્ન, અગર તો નિદ્રા, એ 3 અવસ્થામાં એ વર્તે છે, આત્મા જ વર્તે છે. પરંતુ એ વર્તતો હોવા છતાં એ વખતની પર્યાય છે, સ્ટેજ છે, ભૂમિકા છે, અવસ્થા છે, દશા છે, હાલત છે, હાલ છે, એ પરિણમન છે. પરંતુ પોતે એનાથી જુદો જ છે. જે થાય છે તે પર્યાયમાં થાય છે, અવસ્થા અંતર થાય છે. થોડીક વાર સૂઈ જાય, થોડીક વાર સ્વપ્નો આવે, થોડીક વાર જાગી જાય, એ બધું થાય છે. પરંતુ તે આત્માને થાય છે, આત્મા જુદો છે, તે અવસ્થા છે આત્માની, પર્યાયમાં થાય છે એમ કહીએ છીએ. સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય, આત્મા તો જુદો જુદો ને જુદો જ છે. અળગો ને અળગો જ છે. એમાં કંઈ તે મય થઈ જતો નથી. તે મય થઈ જાય તેમ લાગે છે, પણ તે મય થઈ જાય તો પાછો આવે નહીં. સ્વપ્ન અવસ્થાવાળો જ રહે, 24 કલાક એવો રહે એમ તો છે નહીં. 24 કલાક ઊંઘતો રહે એમ તો છે નહીં. અને 24 કલાક જાગતો રહે એમ પણ નથી. 3 અવસ્થા આવે છે, પરંતુ આત્મતત્વ તેનું તે છે. પેલી દશા બદલાય છે. એવી જ રીતે 3 અવસ્થા બીજી કઈ? તો કે ગર્ભ અવસ્થા, બાલ્યાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થા. મુખ્ય 3: જન્મ, જરા, મરણ. તો કે જન્મની અવસ્થા વખતનો, અને પછી બાલ્યાવસ્થા, પછી આપણે કહીએ વૃદ્ધાવસ્થાનો, અને મૃત્યુ અવસ્થા કહીએ. તો એ બધી જ અવસ્થામાં આત્મા તો તેનો તે છે. દેખીતી રીતે શરીર નાનું મોટું થયું, ઇન્દ્રિયો કંઈક નાની મોટી થઈ, ઓછી વધતી થઈ, એ બધું બને. એની શક્તિ, બળ ઓછા વધતા થયા, એ બને. પરંતુ આત્મતત્વ તો પોતાનું એકને એક જ છે, એમાં કોઈ ફેર પડતો નથી. સર્વ અવસ્થાને વિશે ન્યારો. તો આત્મા શું કરે છે? કેમ એમાં ફેર પડતો નથી? તો કે ન્યારો જ છે, એ જુદો જ છે અને જુદો રહે છે, માટે એમાં કાંઈ ફેર પડતો નથી. અને એ વિચારવું જોઈએ કે મારો આત્મા સ્વતંત્ર છે, હું જુદો છું, ભિન્ન છું, અળગો છું, મારે આ બધાને વળગવાનું નથી, બધા મને વળગી જાય એ પોસાય. પ્રગટ રૂપ ચૈતન્યમય એ એંધાણ સદાય. હવે પ્રગટ રૂપ અને ચૈતન્યમય કહી દીધું છે, તે શું છે? પ્રગટ, પ્રત્યક્ષ અને સ્પષ્ટ, અને ચૈતન્ય એટલે ચિત્તી કહીએ છીએ તે જ્ઞાન, પ્રકાશ છે તે. ચૈતન્ય કહેતા જ જ્ઞાન અને દર્શન બંને આવી ગયું, અને ચૈતન્ય શબ્દ કહેતા જ જ્ઞાન, દર્શન, ગુણ આવી ગયા, જ્ઞાન, દર્શન, ઉપયોગ આવી ગયા. તેની આપણે વાત કરીએ છીએ. એ એંધાણ સદાય. એંધાણ શબ્દ પણ આવી ગયો છે, એ સૌરાષ્ટ્ર સ્પેશિયલ શબ્દ છે. એંધાણ કહેતા ચિહ્ન, નિશાની કે જે કયો તે. તો કે હંમેશા આ વસ્તુ તો એની પાસે રહે છે, ગમે તે અવસ્થા પલટાય, પરંતુ આત્મા છે તે તો પ્રત્યક્ષ જ રહે છે, એનાથી જુદો જ રહે છે. એમાં કોઈ ફેરફાર થતો નથી, કોઈ ફેરફાર હોઈ શકતો નથી. શું કામ નથી હોતો? તો કે પ્રગટ રૂપ ચૈતન્યમય છે. એ જ્ઞાન દર્શનમય હોવાથી, અને જ્ઞાન દર્શન ગુણ છે, એની પર્યાય છે તે જ્ઞાન દર્શન ઉપયોગ છે. અને એટલા માટે તે સમજવું પડે કે હું ચૈતન્ય સ્વરૂપ કાં તો જ્ઞાન ઉપયોગ, કાં તો દર્શન ઉપયોગ, કાં તો બંને ઉપયોગ છે. કંઈ ને કંઈ સાથે સાથે એવું થાય છે કે મારું બંધાણ છે, મારી નિશાની છે, મારું ચિહ્ન છે. એનાથી હું ઓળખાઈશ. હું આ દેહાદિક પૂતગલ જળના લક્ષણથી જુદું ધરાવું છું, માટે આ મારું છે. આ નિશાનીનો ભંગ કોઈ દિવસ થતો નથી. આ નિશાની કે આ ચિહ્ન ક્યારેય જતું રહેતું નથી. બધું મરી પરવારે, બધું જતું રહે, પણ પોતે જે જ્ઞાન, દર્શન, ગુણ, ઉપયોગ ધરાવે છે તે તો એના વિનાનો ક્યારેય નથી. એનું ભાન નથી એ કબૂલ, પણ એ છે તો ખરું જ. નિગોદને છે, વનસ્પતિને છે, આપણને પણ છે, અને દેવો નારકોને પણ છે. એટલે ઉપયોગ વિનાનો એ ક્યારેય નથી, એમ કેવું છે. એ એંધાણ સદાય. ઘટપટ આદિ જાણતું, તેથી તેને માન, જાણનાર તે માન નહીં, કહીએ કેવું જ્ઞાન. તો આ જ્ઞાન પણ કેવું છે તારું, એના વિશે તો વધારે વિચારણા આપણે પછી કરીશું. પણ અહીંયા જે મુખ્ય ગાથા આવી તે કે આત્મા ઉપયોગ સ્વરૂપ છે. સૂર્ય, ચંદ્ર, વાદળા આડે ન દેખાય, પણ સ્પષ્ટ પ્રતીતિ છે કે હોય જ, તેમ આત્મા પણ છે જ. આત્મા ઉપયોગ સ્વરૂપ છે. શુદ્ધ ઉપયોગનો લક્ષ્ય કે ભાન થયો નથી ત્યાં સુધી એને એ ખબર પડતી નથી કે હું આત્મા છું અને મને મારા આત્માનો અનુભવ થઈ શકે છે. પણ જેવો ભાનમાં આવે છે તેવું જ તેને આત્મજ્ઞાન થઈ જાય છે.
એ પણ ખૂબી છે, બલિહારી છે, સત સ્વરૂપ દર્શિતાની બલિહારી છે, આત્માની બલિહારી છે. ગાથા 55. ઘટપટ આદિ જાણતો તેથી તેને માન, જાણનાર તે માન નહીં કહીએ કેવું જ્ઞાન. શ્રી સદગુરુ શિષ્યનું સમાધાન કરે છે. તો પહેલી શંકામાં અહીંયા એમ પ્રકાશે કે આશ્ચર્ય થાય છે અમને કે તું જાણનારને જ માનતો નથી, આ તારું જ્ઞાન કેવું છે. ઘટ એટલે માટીમાંથી જે કોઈ વસ્તુ બને છે, ઘડો મુખ્ય છે તે, અને પટ કહેતા કપડું કે વસ્ત્ર. તો કપડું અને ઘડો અથવા તો માટીમાંથી બનતી વસ્તુ એ તો સામાન્ય છે. એ ઉપરાંત અસંખ્ય વસ્તુઓ છે તેને તું માને છે, કારણ કે તું જુએ છે, જાણે છે. પણ એ જેના વડે જણાય છે, એનો જાણનાર દ્રષ્ટા છે, એને તું માનતો નથી. આ તારું જ્ઞાન કેવું છે એમ કહીને આશ્ચર્ય વ્યક્ત કરે છે કે તું જાણનારનો જ ઇનકાર કરે છે, જાણે છે તેની ના કહેતો નથી, પણ જાણનાર એવા આત્માનો ઇનકાર કરે છે. દીકરાને માન્યો પણ બાપને માનતો નથી. આ તારું જ્ઞાન કેવું છે. ગાથા 56 પર જઈએ. પરમ બુદ્ધિ કૃષ્ણ દેખમાં સ્થૂળ દેખ મત્યલ, દેખ હોય જો આત્મા ઘટે નામ વિકલ્પ. આમ તો જગતમાં ઘણી રીતે માણસોની બે પ્રકારે કેટેગરી પડે. સૌથી વધારે જાણીતી તે સિદ્ધ અને સંસારી, પરંતુ અહીંયા બે પ્રકારના માણસો કૃપાળદેવ કહ્યા કે એક જાડા છે અને એક પાતળા છે. એટલે કે શુક્લકડા હાડકાનો માળો દેખાય તેવા, હાડકા ગણાય તેવા. તો પાતળા દેહમાં પરમ બુદ્ધિ અને જાડા દેહમાં સ્થૂળ શરીરમાં અલ્પ બુદ્ધિ, એમ તું માને છે. અને જો એમ જ હોય તો આ તો વિરોધ આવે કે વિકલ્પ આવે એમ છે કે કૃશ કાયા હોય, પાતળી કાયા હોય, ઓછું હોય તો એનામાં વધુ બુદ્ધિ, અથવા તો વધુ શરીર હોય, જાડું શરીર હોય, સ્થૂળ શરીર હોય તો એમાં વધુ બુદ્ધિ. એમ શું તારું કહેવાનું છે? હકીકતમાં આપણે જો અવલોકન કરીએ તો કૃપાળદેવ કહે છે તે પ્રમાણે છે. જે કોઈ જનો જોઈએ છે, સામાન્ય જનો, તેમાં ચૌભંગીથી જ સમજવા જેવું છે કે જાડા શરીરમાં વધુ બુદ્ધિ તેમ પણ નથી, જાડા શરીરમાં ઓછી બુદ્ધિ તેમ પણ નથી, પાતળા શરીરમાં ઓછી બુદ્ધિ તેમ પણ નથી, અને પાતળા શરીરમાં પરમ બુદ્ધિ તેમ પણ નથી. તો પછી અહીંયા તું દેહને જ આત્મા માને છે. એટલા માટે કહે છે કે જેટલો જાડો મોટો દેહ છે તેટલી બુદ્ધિ વધુ કે તેટલી બુદ્ધિ ઓછી. તો કે એમ એકાંતે કાંઈ કહી શકાતું નથી, એવો અનુભવ નથી. માટે દેહ જુદો છે, આત્મા જુદો છે, બંનેની વાત જુદી છે. આનંદનજી મહારાજ આ જ વસ્તુને કટાક્ષ બુદ્ધિથી કહે છે કે કાયા અબ ચલો મેરે સાથ મેરે સંગ. દેહ છોડવાનો વખત આવે છે, આત્મા કાયાને સંબોધી છે કે જિંદગી આખી તારી સાથે રહ્યો છું અને તું સાધન છે, તારે મારી સાથે આવવું જ પડશે. હે કાયા, હે શરીર, હે દેહ, મેં તારા માટે શું નથી કર્યું, શું નથી કર્યું. તારા માટે બધા જ પાપ કર્યા છે, તારા માટે બધી જ પ્રકૃતિ બાંધી છે, અને મેં બધું જ કર્યું. તને સાર સંભાળ કે આડપંપાણ પણ એટલી જ કરી છે. હવે તું સાથે નહીં આવે તો બધા તને બાળીને ખાખ કરી નાખવાના છે. ત્યારે દેહ આત્માને જવાબ આપે છે કે બાળીને રાખ કરશે કે ખાખ કરશે તો થઈ જઈશ, પણ તારી સાથે નહીં આવું. જે થવાનું હશે તે થશે, મને ખબર જ છે, પણ તારી સાથે નહીં આવું. અર્થાત આત્મા અને કાયાના સ્તવનથી કે સંબંધથી એમ કહી દીધું કે આત્મા અને દેહ કદી એક હતા નહીં, કદી એક થશે નહીં, એકાકાર પણ થતા નથી. જડ તે જડ અને ચેતન તે ચેતન. એટલે ત્યાં ચોખ્ખી વાત મૂકી દીધી છે કે તે બંને એક થાય નહીં. એ સ્તવન બહુ સુંદર છે, પદ સુંદર છે કે કાયા અબ ચલો હમારે સંગ. બોધ આપી જાય તેવું પદ છે. આગળ જઈએ. ગાથા નંબર 57. જડ ચેતનનો ભિન્ન છે કેવળ પ્રગટ સ્વભાવ, એકપણું પામે નહીં ત્રણે કાળ દ્વય ભાવ. જે તત્વનો નિર્ણય કરવાનો છે તે આત્મા તમે પોતે જ છો. એ અંદર બિરાજમાન છે પણ પ્રગટ છે, પરંતુ આત્મામાં મિથ્યાત્વનો વિકૃત રસ ઉત્પન્ન થયેલો છે. તેથી આત્મા પોતાને જાણનારનો ઇનકાર કરે છે કે હું મને જ ઓળખતો નથી, મને જ જાણતો નથી, હું મારો જ અસ્વીકાર કરું છું, મારો જ વિરોધ કરું છું. પરંતુ તેથી કંઈ મારા આત્માનું અસ્તિત્વ મીટી ફીટી જતું નથી. આત્મા તો છે જ, પરંતુ જે તત્વનો નિર્ણય જેણે કરવાનો છે એવો આત્મા એ આપણે પોતે જ છીએ. અંદર બિરાજમાન પણ છે, પ્રગટ છે, એના દ્વારા જ બધું પ્રવર્તી રહ્યું છે. પરંતુ મિથ્યાત્વનો વિકૃત રસ અથવા તો સર્વ વિભાવમાં
માત્ર પોતાને અધ્યાસથી ઐક્યતા થઈ છે, માટે તે આત્માનું અસ્તિત્વ સ્વીકારી શકતો નથી. હકીકતમાં બંને જુદા જ છે. જળ અને ચેતન બંને દ્રવ્ય જુદા જ છે. બંનેનો કેવળ પ્રગટ સ્વભાવ પણ જુદો છે. જળ કહી દીધા એમાં અજીવ કહી દીધું, એટલે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય એ ચારે ચાર દ્રવ્ય તો ઉદાસીનપણે સહાયક છે. અનુક્રમે ગતિમાં, સ્થિતિમાં, અવકાશમાં અને પરિણમનમાં મદદ કરે છે. એ ચાર દ્રવ્ય મૂક સેવક જેવા છે. ચૂપચાપ પોતપોતાનું કામ, પોતપોતાનો રોલ પોતપોતાની મેળે કર્યા જ કરે છે. અનાદિકાળથી છે, અનંતકાળ રહેવાના છે. તો ખરેખરો ખેલ કોનો છે? આત્મદ્રવ્ય અને પૂતગલ દ્રવ્યનો છે. એ પૂતગલ માટે વપરાશો શબ્દ એ જળ છે, અચેતન છે. કેમ કે જાણવાની શક્તિ નથી, સંવેદનશીલતા નથી, સુખ દુઃખનું ભાન નથી, આનંદ નથી, જાગૃતિ નથી, જાણવાની શક્તિ નથી, પરંતુ એ જળ દ્રવ્યનું અસ્તિત્વ છે. જળ અને ચેતન બંને દ્રવ્ય સ્વતંત્ર છે, સ્વતંત્ર સ્વભાવ છે, સ્વતંત્ર ધર્મ છે. કેવળ પ્રગટ સ્વભાવ, સાવ જુદો જ સ્વભાવ છે, જુદા જ લક્ષણ ધરાવે છે. ચેતનનો સ્વભાવ જાણવું તે છે, અને જળનો અચેતનનો સ્વભાવ ન જાણવું તે છે. ચેતનનો સ્વભાવ ન વર્ણ, ન ગંધ, ન રસ, ન સ્પર્શ, આત્મા એવો છે. જળનો સ્વભાવ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ. અને પૂતગલનો સ્વભાવ કીધો એટલે સડન પડન વિધ્વંસન એનો સ્વભાવ છે. આમ બંનેના સ્વભાવ જુદા છે. કોઈ એક કાળે કોઈ એક થઈ શકવાના નથી. એકાકાર તો થવાના જ નથી, શક્યતા જ નથી. ત્રણેય કાળ દ્વય ભાવ. દેહ અને આત્મા જુદા છે, તેનો દ્વૈત ભાવ, દ્વિ એટલે બે સંસ્કૃતમાં, અને એના પરથી દ્વય ભાવ આવ્યું, દ્વૈત આવ્યું, બધા શબ્દો આવ્યા. તો એનો દ્વૈત ભાવ પ્રસિદ્ધ છે, કેમ કે જૈન દર્શન, વિતરાગ દર્શન દ્વૈતવાદી છે. આમ તો અનેકાંત કહીએ છીએ, પરંતુ અહીંયા બેની વાત લીધી છે. જળ ચેતન બંનેને કન્સિડર કરે છે, બંને દ્રવ્યને લે છે, માટે દ્વૈતવાદી દર્શન છે. જળ જળ જ રહે છે, પણ જળના નિમિત્તે ભાવ કરીને કર્મનું કારખાનું આપણે ચાલુ કરીએ છીએ. બાકી જળ જળ જ છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ અહીંયા સ્પષ્ટ થઈ જાય છે. એટલા માટે કહેવું પડે છે કે તેથી કર્મ થયા, તેથી કર્મ લાગ્યા, તેથી મેં આમ કર્યું, તેથી તેણે આમ કર્યું. હકીકતમાં જ્ઞાન દશામાં કરતા ભોગતાપણું નથી, અજ્ઞાન દશામાં જ કરતા ભોગતાપણું છે. એટલે કે જળ અને ચેતન બંને દ્રવ્ય જુદા જ છે. ત્યાર પછીની ગાથા છે, એનાથી સમાધાન કરે છે. 58મી ગાથા. આત્માની શંકા કરે, આત્મા પોતે આપ, શંકાનો કરનાર તે અચરજ અમા. આત્માની શંકા આત્મા પોતે જ કરે છે. જે શંકાનો કરનાર છે તે જ આત્મા છે. તે તો જણાતો નથી. અને કેવું આશ્ચર્ય છે? તો કે માપ ન થઈ શકે તેવું આશ્ચર્ય છે. માં એટલે તોલવું, જોખવું. માં ઉપર મીંડું નથી. માં વર્બ છે, ક્રિયાપદ છે. તો માં એટલે અહીંયા તોલવું, જોખવું ને માપવું. તો કે અમાપ આશ્ચર્ય છે. એ અચરજ અમાપ. આ તોલી શકાય તેવું નથી, જોખી શકાય તેવું નથી. આ જ્ઞાનની વાત આવી શકે તેવી નથી. આ કઈ જાતનું આશ્ચર્ય છે? તો કે એવું જ્ઞાન છે કે આત્મા છે એ જ્ઞાન સ્વભાવી છે, અને પોતે પોતાને જ ઓળખતો નથી, જાણતો નથી. એ મોટું આશ્ચર્ય છે. તો પ્રશ્ન એમ થાય છે કે આત્મા નથી એમ કોણ કહે છે? આત્મા નથી તેવું સંવેદન કોનામાં થાય છે? આત્મા નથી તેવો ભાવ કોનામાં ઉઠે છે? તો શરીર કહે છે કે આત્મા નથી, બુદ્ધિ કહે છે કે આત્મા નથી, દેહ કહે છે કે આત્મા નથી, ઇન્દ્રિય કહે છે કે આત્મા નથી, કે બુદ્ધિ કહે છે આત્મા નથી, કે મન કહે છે આત્મા નથી? તો કે બધાય આત્મા નથી એમ કહે છે, પણ બુદ્ધિ ભલે કહેતી હોય, પણ બુદ્ધિ સ્વયં પ્રકાશિત નથી. તો આ ધ્વનિ ક્યાંથી આવે છે? આ નાદ ક્યાંથી આવે છે? આ સુર, આ અવાજ, આ શબ્દ આવ્યો ક્યાંથી કે આત્મા નથી? તો કોઈક તો કહે છે ને કે આત્મા નથી. તો ભગવાન જવાબ આપે છે કે એનો કહેનારો એવો તું જ આત્મા છે. જે કોઈ કહે છે કે આત્મા નથી, એ જ પ્રથમ તો પોતે આત્મા છે. એમ કરીને અહીંયા સંપૂર્ણ સમાધાન કરાવી દીધું છે કે જ્ઞાન તો સ્વપર પ્રકાશક છે, પણ આપણું જ્ઞાન પરને જાણવામાં રોકાઈ ગયું છે. બધી બચત, બધી મૂડી, આપણું જ્ઞાન તે પરને જાણવામાં, બીજાને જાણવામાં, પર પદાર્થને, પર ભાવને જાણવામાં વ્યસ્ત થઈ ગયું છે, રોકાઈ ગયું છે. ત્યાંથી છૂટું કરવાની વાત છે, ત્યાંથી મુક્ત કરવાની વાત છે. અને જો ત્યાંથી મુક્ત કરે તો શું થાય? કે જ્યાંથી જ્ઞાનની ધારા ઉઠે છે તેને જાણી શકાય. જ્ઞાનનો ઉપયોગ જે પર પદાર્થ તરફ જાય છે ત્યાંથી તેને પાછું વાળવું. ફરીથી જ્ઞાન આત્મા ઉપયોગ સ્વરૂપ છે, અને જ્ઞાન છે
તો જ્ઞાનનો ઉપયોગ જે પર પ્રત્યે જાય છે ત્યાંથી તેને પાછું વાળવું અને આત્માની શંકા હવે રહેતી નથી એમ શિષ્યને સમાધાન થાય છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.